ભરતનારાયણજી બોલાવો સાહેબ. હા, શું થયું? હા. નમો અરિહંતાણમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો વત્સાયાણમ નમો લોએ સૌવ સાહુણમ નમો લોએ સૌ સાહુણમ એસો પંચન મુક્કારો એસો પંચનમુક્કારો સૌવ પાવપણાસણો સૌ પાવપણાસનો મંગલાણમ ચ સૌવેસીમ મંગલાણં ચ સૌવેસીમ પડમમ હવૈ મંગલમ. વૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મંગલાચરણ બોલાવો. અક્ષયભાઈ હા. ફોલો કરજો. દિવ્યાબેન ટ્રાય કરજો. निज स्वभाव से सदगुरु निज स्वभाव से सदगुरु अगुरु लगो सर्वज्ञ है. गुरु लघु सर्वज्ञ है. सूक्ष्मतमा सिद्ध परम गुरु सूक्ष्मतमा सिद्ध परम गुरु सत्यम निश्चय वन्द्य है. सत्यं निश्चय वन्द्य है. 33 कोटि दैवगण 33 कोटि दैवगण विश्वहितार्थे स्वागतम्. विश्वहितार्थे स्वागतम्. जग कल्याणक यज्ञ में जग कल्याणक यज्ञ में मंगलमय द्यो आशीषम्. मंगलमय द्यो आशीषम्. ભરતનારાયણજી તમારો અવાજ બંધ થઈ ગયો. તમારો અવાજ આવે છે મને. હા, તમે બોલો છો ને બંધ થઈ ગયો. હવે જ આવે. બોલો. સિદ્ધ સ્વરૂપી મૂક મોક્ષ सिद्ध स्वरूपी मूर्तमो गलती भूल को माफी दो. गलती भूल को माफी दो. व्यवहारे सद्बुद्धि हो व्यवहारे सद्बुद्धि हो. निश्चय में अभिवृद्धि दो. निश्चय में अभिवृद्धि
બુદ્ધિ દ્યો. જય સચ્ચી ભૂલી ચાલો વાંધો નહીં. જય સચ્ચિદાનંદ. દિયાબેન જય સચ્ચિદાનંદ. બહુ વખતે તમને જોયા, આનંદ થયો, પણ તમને જોયા તો આનંદ થયો. આજે સુઈ નથી ગયા નહીં? હવે સુવાનો ટાઈમ થઈ ગયો. જય સચ્ચિદાનંદ. જય જીવાબેન, સચ્ચિદાનંદ. તમારે કઈ પ્રશ્ન છે તમારે કઈ? ઓકે, તમે સુઈ શકો છો. ગુડ નાઇટ. અક્ષયભાઈ, તમારે કઈ પ્રશ્ન? ના ના, જય ઓકે, સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એક જ મિનિટ હો. મહાત્માઓ, કોઈને કઈ પ્રશ્ન? હા, સુબીરજી આવી. સુબીરજી અનમ્યુટ કરજો સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ ભારતનાથજી, જય સચ્ચિદાનંદ જય સર્વે સચ્ચિદાનંદ. મહાત્માઓ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. भारतनाथ जी, एक दादा की ज्ञानवाणी ऑडियो ट्रैक में सुन रहा था अधिष्ठान, एक वाक्य है अधिष्ठान. तो अधिष्ठान का उन्होंने ऐसा बताया जिसका उत्पन्न अने लय, वो उसका मीनिंग. जिसका जिसका एक मिनट, मैं वो गुजराती बोलता हूँ, उसका जो एक्चुअल है अधिष्ठान उत्पन्न अने लय थवानुं. अधिष्ठान उत्पन्न अने लय थवानुं. आत्मा व्यवहारथी कर्ता छे अने अधिष्ठान छे निश्चयथी अकर्ता छे. હા બરાબર છે. અધિષ્ઠાન એટલે આ ઉત્પન્ન થાય ને વિનાશ થાય, हाँ. ઉત્પન્ન થાય ને લય થાય. તો કે આ જગતનું અધિષ્ઠાન શું છે? તો કે આમ તો આપણે શુદ્ધાત્મા અને પ્રકૃતિ राइट. બંનેના ગુણો જુદા, બધી રીતે જુદા. એક એક ગુણ કોમન હોય નહીં. राइट. પણ એને જે અજ્ઞાનતા એટલે કે ભ્રાંતિમાં છે ત્યાં સુધી એને એવું આ પ્રકૃતિના ગુણો હોય એને લાગે કે આ મારા ગુણો છે. राइट. એટલે ત્યાં જે મારાપણાનું જે આરોપણ થયું हाँ हाँ. એને લીધે નવું અધિષ્ઠાન થાય છે. राइट. અને જેનું અધિષ્ઠાન થાય એટલે જેનું એ જે અંદર એ થયું ઉત્પત્તિ થઈ એટલે પાછો એનો લય થાય એટલે કે વિનાશ થાય. बराबर. તો કે આ કેવું છે જગત? તો કે આ પ્રકૃતિના ગુણોને પોતાના માન્યા એટલે નવું અધિષ્ઠાન થયા કરે, અને જે અધિષ્ઠાન થાય એ પછી લય થયા કરે. એમ ઉત્પન્ન લય એવું બધું ચાલ્યા કરે આખું જગત. અને આમ તીર્થંકર ભગવાને એને ત્રિપદી કહી. त्रिपदी. પણ દાદા ભગવાન છે બધું સહેલું કરી નાખે. ત્રિપદી એટલે ઉત્પન્ન થાય, કોઈ પણ અવસ્થા ઉત્પન્ન થાય, हाँ. પછી એક સમય માટે થોડું સ્થિર થાય, અને પછી વ્યય એ લય થાય. हाँ. એટલે એને અર્ધમાગધીમાં કે ઉપન્નૈવા, ओ. ધ્રુવૈવા हाँ. અને વિઘ્નૈવા. बराबर. तो दादा ने ध्रुवैवा क्यों निकाल दिया છે क्या? ને તીર્થંકર ભગવાન આટલા 3 શબ્દો બોલે ને हाँ. એમાં તો ગંધર્વોને આખું કેવળ જ્ઞાન સમજાઈ જાય. અને પછી બીજા બધા હોય हाँ. એટલે ગંધર્વો જઈને પછી આખું છણાવટ સાથે બધી વાત કરી શકે. राइट. સમજાય? એટલે આમ જોવા જતા 3 વાક્યોમાં તો આખું કેવળ જ્ઞાન સમજાઈ જાય. राइट. પણ અત્યારે એટલી કેપેસિટી હોય નહીં ને, हाँ. એટલે ફોડ પાડીને ભાઈ દાદાએ કહ્યું આ ઉત્પન્ન થાય છે. કયું? તો કે પ્રકૃતિના ગુણોને પોતાના માને છે માટે એ અવસ્થા ઉભી થાય છે. बराबर.
અને પછી તો કે બધી જ અવસ્થાઓ નિયમથી જ લય થવાની છે, હમ એટલે કે એનો લય થયા કરે. રાઈટ. એટલે આપણે દાદાજી ભગવાન બોલાવતા હતા કે પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી, નથી. હા, મારો એક પણ ગુણ પ્રકૃતિમાં નથી. બરાબર. ગુણે કરીને બંને સર્વથા જુદા જ છીએ. શું કહે છે? રાઈટ. બંને સર્વથા, હા, એટલે કોઈ સમય એક થયા નથી. રાઈટ. પછી આગળ કહે છે કે ભ્રાંતિથી એકરૂપ ભાષે છે, બરાબર. કે ભ્રાંતિને લઈને એકરૂપ ભાષે. કઈ ભ્રાંતિ? તો કે આ પ્રકૃતિના ગુણોને પોતાના ગુણો મનાઈ ગયા, માની લીધા એ. રાઈટ. એટલે ભ્રાંતિથી એકરૂપ ભાષે છે. અને આ ભ્રાંતિથી જે એકરૂપ ભાષે છે તે આખા જગતની અધિકરણ ક્રિયાનો હેતુ છે. રાઈટ. હેતુ એટલે અધિષ્ઠાન છે. એટલે આવી રીતે છે આખું. તો કેવું આમ આ દાદા ભગવાને એક એક વસ્તુ એ સિમ્પલ કરી આપીને હાથમાં જે સિદ્ધાંત આપી દીધો ને, એટલે આમ કહેવાય એવું કે ભાઈ ઉત્પન્ન થયું વ્યય થયું. બરાબર. પણ આપણને મહાત્માને સીધો ફોડ પડી જાય કે હું શુદ્ધ આત્મા, હું એવો ને એવો. રાઈટ. આ બહારની અવસ્થાઓ, પૂતગલની અવસ્થાઓ ઉત્પન્ન થાય છે અને વ્યય થાય છે, ઉત્પન્ન થાય છે અને લય થાય છે. એટલે પછી વધારે સમજાય તો શું કે સંયોગો માત્ર વિયોગી સ્વભાવના છે. રાઈટ. હવે જો પેલી સમજણ અંદર ગેટ પડી ગઈ ને કે આ સંજોગો ઉભા થાય છે, આ સંજોગો લય થાય છે, હવે આટલું એને બરાબર ફિટ થઈ જાય ને તો સંસારની કોઈ અવસ્થામાં એને કશું ડિસ્ટર્બ જ ના થાય. રાઈટ. સ્થિર રહે. કારણ કે એને અવસ્થા તરીકે જુએ એટલે પોતે શુદ્ધાત્મામાં રહ્યો. બરાબર. તો શુદ્ધાત્મામાં રહે તો શુદ્ધાત્મા એટલો સૂક્ષ્મ છે કે આ પૂતગલની કોઈ પણ અવસ્થા એને સ્પર્શી શકે પણ નહીં. રાઈટ. પણ આમ આશ્ચર્ય છે કે દાદાએ સાદી સીધી ભાષામાં આખું કેવળ જ્ઞાન પીરસી દીધું. બરાબર. ચાલો વધીશું આગળ. हाँ, इसमें जो व्यवहारात्मा और निश्चयात्मा की बात किया ना, व्यवहारात्मा वो जो है उसके हिसाब से अधिष्ठान हो रहा है, ऐसा बोलना चाहते हैं। और निश्चयात्मा में वो आकड़ता है, उसके लिए अधिष्ठान उसका नहीं हो रहा है, ये भी बोल रहा है ना उसके लिए। હા બરાબર છે. એટલે વ્યવહારાત્મા વાળો ભાગ છે ને ત્યાં પ્રતિષ્ઠા થયા કરે, हाँ, નવી પ્રતિષ્ઠા થયા કરે, राइट. પણ પાછું એકાંતિક નથી. જો નિશ્ચય ખુલ્લો થયો એટલે હું શુદ્ધાત્મા છું એ રહ્યું તો પાછો નવી પ્રતિષ્ઠા બંધ થઈ જાય. राइट. એટલે આપણા બધા મહાત્માઓની એ જાતની દશા ખુલ્લી થઈ ગઈ. राइट. બધાને ભાન થયું કે હું શુદ્ધાત્મા છું. हाँ, એટલે આ સુબીરથી ગમે તેવો વ્યવહાર થઈ જાય, ઘરમાં કોઈ પર ગુસ્સો આવી ગયો, પણ એવું ક્યારેય ના થાય કે આ માંથી આવા પાપ થઈ ગયા કે આવા ખરાબ કામ થઈ ગયા, હવે હું શુદ્ધાત્મા ના રહ્યો, પાછો સુબીર થઈ ગયો, એવું ક્યારેય વિચાર સરખો આવે નહીં. राइट. ખ્યાલ આવે? એટલે મહાત્માઓના માટે આખી વાત જુદી થઈ ગઈ. અને છૂટા પડ્યા ને એટલે આ વાત જેમ છે તેમ સમજાય આપણને. છૂટા પડ્યા માટે. રાઈટ. એટલે આ કાળનું બહુ મોટું આશ્ચર્ય છે કે જગતના લોકો આત્મા આત્મા બોલે ખરા, મહાત્માઓ જે બોલે એ શુદ્ધાત્મા થઈ અને પછી બોલે કે હું શુદ્ધાત્મા છું. રાઈટ. પોતે તે રૂપ થઈને બોલે છે. હા, પોતે તે રૂપ થઈને બોલે છે એટલે આ બધા મહાત્માઓ આપણા માટે બહુ પૂજ્ય કહેવાય. રાઈટ. એ નાનો હોય, મોટો હોય, નવો હોય, જૂનો હોય, બધા એકે એક બરાબર. પૂજ્ય કહેવાય. રાઈટ. એટલે ઊંચી દશામાં મહાત્માઓને મૂકી દીધા છે. બરાબર. એને ભલે ખબર ના હોય પણ છે બહુ ઊંચી દશા. એટલે આપણને
જેમ જેમ દિવસે દિવસે મહાત્મા ભેગા થઈને અંદર ઉલ્લાસ આવે, હમ મહાત્મા ભેગા થઈને આનંદ આવે, રાઈટ મહાત્માને જોતા જ અંદર ઉલ્લાસ આવે, આનંદ આવે. હમ એટલે શું થાય કે મહાત્માની પ્રકૃતિને બાજુએ મૂકી, રાઈટ એટલે પ્રકૃતિને બાજુએ મૂકી અને શુદ્ધાત્મા જોઈએ અને આ ધ્યાનમાં રહે કે ઓહો હો, આ ગમે એવો દેખાતો હોય એને વાત સમજાય કે આમ બોલી શકે કે ના બોલી શકે, રાઈટ સમજાવી શકે કે ના સમજાવી શકે, પણ એની અંતરની દશા કઈ છે તો કે એને હું શુદ્ધાત્માનું ભાન થઈ ગયું છે. રાઈટ એટલે આ કાળમાં આવું ભાન થવું એટલે તો બહુ મોટી દશા કહેવાય. એટલે એ બધા મારા માટે પૂજ્ય છે. રાઈટ એટલે આવું રહે ને એમ એમ પછી દાદા સમજાતા જાય. હમ જેમ જેમ દાદા વધુ ને વધુ સમજાય ને તેમ તેમ આ મહાત્માઓ માટેનો અહોભાવ ઉલ્લાસ વધતો જાય. રાઈટ ખ્યાલ આવે? અને હા પેલું શુષ્ક જ્ઞાન થઈ જાય, શબ્દ જ્ઞાન થઈ જાય હા તો એને અંદર કેપ ચડે હમ કે ભાઈ હું કંઈક છું. રાઈટ એટલે પછી બધાને હાંકવા જાય. હા આ ક્રમિકમાં હોય ને, સાધુ હોય તો કેવું કરે, એમ ભાઈ અમે કીધું ને આમ કરવાનું. રાઈટ એટલે એને પેલું થાય કે આમ હું કંઈક છું. હમ અને આપણું જ્ઞાન એવું છે કે હું કંઈક છું એ ભાગ આખો ઓગરવા માંડે. રાઈટ ભાઈ હું શુદ્ધાત્મા છે, તું શુદ્ધાત્મા છે, ભાઈ મારો રોક પાવાનો ક્યાં રહ્યો? રાઈટ તો રોક મારવાનો ના રહ્યો, પણ શુદ્ધાત્મા પદમાં રહેવાનો ભાગ રહ્યો. હા સમજાય? એ જે બરાબર દાદા ભગવાનની કૃપાથી જે શુદ્ધાત્મા પદનું જે ભાન થયું એ પદમાં રહેવાનો ભાગ રહ્યો. હમ ત્યાં જગતમાં કેવું હોય કે શાસ્ત્રોની જેમ જેમ સમજણ વધારે થતી જાય ને એમ એમ રોક મારે બીજા ઉપર. બરાબર હું આટલું જાણું છું હા, સમજુ છું એટલે એ બધો ભાગ આપણો ઉડી જાય. રાઈટ એ ઉડી જાય, ઉડવા માંડે એટલે સમજવાનું કે આ જાગ્રત છે, हाँ 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 જાગ્રત છે. राइट अभी आपने जो अ, मतलब संयोग वियोगी स्वभावना छे ये तो आपने मतलब बहुत बार सुना हुआ है और इसका अनुभव भी अपने को आता है कोई भी टाइम पे कोई भी विपरीत संयोग होता है पहले हम हिल जाते थे और कब मतलब ये जाएगा कब जाएगा ऐसा ऐसा एक क्या बोलता एक रहता था और लेकिन अभी वो क्या है तो आया तो जाएगा ही तो इसके दरम्यान जो भी अपने को व्यवस्थित शक्ति के अधीन जो भी अपने को उपाय करने का वो कर लेने का है लेकिन वो पहले जो बोलते हैं ना चिंता और एक रेस्टलेसनेस वो अभी काफी हद तक कम हो गया હા, अनुभव में आता है બરાબર છે, સાચી વાત છે. એટલે એ બધો ભાગ ઉડી જાય. આમાં શું છે કે અંદર ખાને રૂટમાંથી કરતાપણું ઉડી ગયું. राइट એટલે કરતાપણું છે ને ત્યાં સુધી ટેન્શન છે, राइट કરતાપણું છે ત્યાં સુધી ઉપાધિ છે, અને राइट કરતાપણું છે ત્યાં સુધી ચિંતા છે. हम्म તો કે હવે આપણું મૂળ કરતાપણું ઉડી ગયું, हाँ પણ discharge ભાગ આપણો આનંદ જતો રહે. ભાઈ हम्म નિકાલી ભાગનું જે કરતાપણું રહ્યું हाँ એમાં થોડું આપણે ડિસ્ટર્બ થઈ જાય. राइट राइट ખ્યાલ આવે? हाँ એટલે નિકાલી ભાગમાં એવું કે સાધારણ પ્રહારું આ મારે કહ્યું નહીં કહું તો શું થશે? हाँ 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 ઘરે લગ્ન હોય, લગ્ન બધી ગોઠવણી કરી હોય ને કંઈક આમાં કંઈક પ્રોબ્લેમ આવે हम्म પેલા શું થઈ જાય? આ તો મારે સોલ્વ કરવું પડશે, राइट પેલા મારે આ કરવું પડે, મારે આમ કરવું પડશે. हम्म એટલે તરત એ વ્યવસ્થિતની લગામ પોતાના હાથમાં લેવાઈ જાય છે. राइट દાદાની વાત છે કે લગામ મૂકી દો. हम्म દાદા ભગવાનના અસીમ જય
એટલે દાદા ભગવાનની વાત શું છે કે લગામ મૂકી દો, હમ કે પછી લગામ મુકાઈએ. હમ એટલે હા આપણે આ ઇન્દ્રિયોની લગામ પકડી લઈએ રાઈટ ત્યારે આખી આ અક્રમની વાત છે લગામ મૂકી દો. हाँ इसमें मेरा थोड़ा कंट्रडिक्शन है, मतलब मैं आपको क्रॉस कर रहा हूँ। ये आप चुप रहना चाहते हो, मतलब अभी आप भी अपना स्थिति इतना है, इतना सालों के बाद, 20-25 सालों के बाद आपने ये समझता है, लेकिन कोई ना कोई कारण से, एक दावन से वो कुछ करना, मतलब अभी जो मैंने बोला ना उपाय करने का, कुछ ना कुछ उपाय करने का सोचता है, चलो ये हुआ तो इसके लिए ये करूं। तो वो जो क्या बोलते हैं, एक फोर्स आता है अंदर से, वो तो व्यवस्थित शक्ति का आदि नहीं आता है ना, बैठने नहीं देता है, ऐसा સુબીરભાઈ એમાં मेरे को કેવું मानना છે, है। आप मेरे को करेक्ट करो। हाँ એટલે સુબીરભાઈ એમાં કેવું છે કે અત્યાર સુધી આવો કંઈક સંજોગ આવે ને हाँ તો આપણે ઇમોશનલ થઈને સેન્સિટિવ થઈને કૂદી પડતા હતા राइट ને સત્તા વ્યવસ્થિતની સત્તા આપણા હાથમાં લેતા હતા राइट કે આ તો મારે કરવું પડશે, હું નહીં કરું તો શું થશે, राइट સમજાય? અને હવે કેવું છે કે આપણે આપણું સ્થાન છોડતા નથી, આપણે શુદ્ધાત્મામાં રહીએ છીએ. हम्म અને સુબીરને પછી ધીરેથી કહીએ એમ बराबर કે આ સંજોગ આયા છે, જરા શાંતિ રાખો, પેશન્સ રાખો, આમાં બધા સંજોગો આવશે એમ, પણ સુઈ ના જતા. राइट કારણ કે તમારે જોવું તો પડશે કે વ્યવસ્થિતમાં શું સંજોગ સામે આવે છે. એટલે આવું સાધારણ થોડી વાત કરીએ ને એટલે કુદરતી પ્રવાહમાં જે હોય એ સામે આવીને ઉભું રહે. અને આપણે તો અંદર શું ડિઝાઇન થઈ ગઈ હોય કે સારું જ આવવું જોઈએ. ખ્યાલ આવ્યો? તમારે ટ્રેન પકડવાની હોય તો સ્ટેશન પર ગયા, તમને તો શું હોય કે ટ્રેન મારે પકડી જ લેવી છે, પણ રસ્તામાં કંઈક એક્સિડન્ટ થયો, ટ્રાફિક જામ થયું અને 10 મિનિટ મોડા પડે અને ટ્રેન જતી રહી, राइट તો ટ્રેન જતી રહી કંઈક જ્ઞાનમાં કાચા પડ્યા? ना દાદાની કૃપા ઓછી થઈ ગઈ? ना એટલે આપણે અત્યાર સુધી આવી રીતે વળતા હતા राइट આ પ્રસંગ, અને હવે આપણને બધું દેખાય કે ના હું શુદ્ધાત્મા અને આજે આ વ્યવસ્થિત સંજોગ આવો ભેગો થયો. हाँ એટલે પછી उसको સુબીને स्वीकार શું कर કેવું लेते પડે, એટલે સુબીને શું કેવું પડે કે આવા સંજોગ તો આખી લાઈફમાં માંડ 1-2 વાર ભેગા થાય. એટલે આ તો લોટરીનું મોટું ઇનામ લાગ્યું ને. हाँ हाँ એટલે આવી રીતે થોડી વાત કરવી પડે એટલે આપણાથી આપણી શુદ્ધાત્માની ગાદી પર રહેવાય. આ તો પોતે ઇમોશનલ થઈ જાય ને આજુબાજુ વાળાને ઇમોશનલ કરી નાખે, राइट અને પછી ઓછું હોય એમ સાથે જે 2-3 જણા આયા હોય એને આપણે બ્લેમ કરીએ. राइट તો તમે ક્યારનો ગયો, ટાઈમ થયો, જ્યાં વહેલા પહોંચીએ, हाँ પણ કે તું મારું સાંભળતો જ નથી ને. આપણે 10 મિનિટ વહેલા નીકળ્યા તો શું વાંધો હતો, राइट ટાઈમસર આવી એના કરતા એમ કે રસ્તામાં ગમે ત્યાં સિગ્નલ બંધ થઈ ગયું કે કંઈક થયું તો પછી ટ્રાફિક થઈ ગયું કે એક્સિડન્ટ થયો તો કે 5-10 મિનિટ આપણે સ્પેરમાં તો રાખવી પડે ને. એટલે અંદર એ બુદ્ધિવાળો ભાગ ચાલુ થઈ જાય, राइट અને એ બુદ્ધિવાળો ભાગ ચાલુ થઈ જાય ને એને સાંભળીએ નહીં, એના પક્ષમાં ના બેસીએ એટલે મોટી કમાણી થઈ જાય. राइट એટલે આપણે જે પેલી ડિઝાઇન હોય ને આખા જગતની કે ટાઈમસર કામ થઈ ગયું એટલે બધું સારું છે, राइट અને આપણે તો શું કમાણી થાય છે એ સારું છે. बराबर આપણે સંજોગને સારા ખોટા નથી ગણતા, राइट પણ દરેક સંજોગમાં કમાણી થાય છે કે નહીં नहीं આપણી દ્રષ્ટિ એવી થઈ ગઈ હોય. बराबर इस टाइप का संजोग में मैंने मतलब खुद का अनुभव बोल रहा हूँ। एक तो चंचलता जो पहले था वो काफी कम हो गया, मतलब स्थिरता आ जाते हैं। એટલે इतना प्रोग्रेस हो गया ना. हाँ दूसरा ये वो उसको संजोग को अपने सिकड़ता है तो एक जात का आप जैसा बोलो ना, एक जात को अपने को एक तप अंदर से क्रिएट होता है लेकिन सम जाता है,
वो उसको ऊंचा नीच करने नहीं देता है। एक ताप आया, मतलब ये संजोग को स्वीकार करने का एक ताप आया, वो फील होता है, ये ताप आया इसको स्वीकार लो। હા लेकिन पहले उसके लिए जो डिमोशन वो वगैरह जो था, वो આપણે डिप्रेशन કેવું जैसा છે वो કે नहीं लगता। આપણે સ્ટેશન પર આવ્યા અને જોયું કે આ ટાઈમ થઈ ગયો છે એટલે આપણે જલ્દી ચાલવું પડે हम्म। કે દોડવું પડે, પણ પછી જોયું કે હવે ગાડી ચાલુ થઈને પકડાય એવું નથી તો શાંતિથી ઉભા રહી જઈએ પછી. बराबर। सब कुछ जल्दी स्वीकार लेते हैं आज की तारीख में, पहले हाँ। जैसा नहीं है विरोध नहीं करने का, और उसका स्वीकारने का वो एक कला आ गया, मतलब इस એટલે આ સંજોગો બધા આવે આવા બધા, हम्म। અમને લોકો નહીં આવે. राइट। આ લગભગ 99 ની આજુબાજુ વાત કરું, 98 99 નાઇજીરિયા જવા બરોડાથી નીકળ્યો હતો, हम्म। ટ્રેન પકડવાની હતી, બુકિંગ ને બધું કરેલું. राइट। પછી જોયું કે ટ્રેન થોડી લેટ છે એટલે અમે લેટ નીકળ્યા. हाँ તો ટ્રેને ડિસ્ટન્સ કવર કરી દીધું એટલે ટાઈમ આવી ગઈ એમ. हाँ એટલે અમે જ્યારે સ્ટેશન પર એન્ટર થયા ત્યારે ટ્રેન ઓલરેડી આવી ગઈ હતી राइट। અને હજી દરવાજામાં એન્ટર થયા, સ્ટેશનના દરવાજામાં ટ્રેન હા. ચાલુ થઈ ગઈ. સમજાય? हाँ हाँ હવે આપણું નાઇજીરિયા જવાનું એટલે બેગો મોટી હોય, મોટી હા. બેગને દોડીને ચડાય નહીં. राइट। હવે શું કરવાનું? રેલવે વાળાને બ્લેમ કરા કે તમે તો અડધો કલાક લેટ કરીને તમે તો ટાઈટ ટાઈમ ઉપાડી દીધી, આ વહેલી ઉપાડી દીધી. राइट। હવે પછી કુદરતી સંજોગ એવો થયો, 4-5 ડબ્બા આગળ ગયા ને કોઈ ચેઇન પુલિંગ કર્યું हाँ हाँ એટલે અમે જે સામે ડબ્બો હોય અમે સામાન કરીને ચડી ગયા. राइट। હવે આ થયું તો આપણે શું કહીએ કે આ દાદાની કૃપાથી ટ્રેન પકડી ગઈ. हाँ હા, વ્યવહારો બધા આવું જ કે, અને હોય હા. આપણને हम्म। આપણને એક પૂજ્ય ભાવ અહોભાવ હોય ને એટલે આપણે કંઈ પણ સારું હોય તેનો ગર્વ ના કરીએ, એમની ઉપર મૂકીએ કે ભાઈ એમની કૃપાથી થયું. राइट। પણ ખાલી આ વિજ્ઞાનની રીતે સમજવા માટે કે हम्म। પેલા ચૂકી ગઈ તો એ શાંતિથી ઉભા રહેવાનું. राइट। પાછી કોઈ કે આ ચેઇન પુલિંગ કર્યું, हम्म। શું કાંતિ કોને કહ્યું કશું ખબર નથી અમને. અમે બધાને એ પાછી ટ્રેન 1 મિનિટ જ ઉભી રહી, પાછી ચેઇન પુલિંગ થયું તો પછી ઉપાડી દીધી. हाँ માંડ માંડ અમે અમારી બેગો મૂકીને ત્યારે પાછી ચાલુ થઈ ગઈ. हाँ પાછું ત્યાંથી લઈને અમારા રિઝર્વેશન ડબ્બામાં જવાનું બધું અમે. हाँ। સમજાય? પણ આ કહેવામાં સંજોગો. हम्म। એટલે આપણે શું જોઈએ કે આ મળી ગયું તો વ્યવસ્થિત સારું ભેગું થઈ ગયું. हम्म। એવું નહીં, તમને સંજોગ ભેગો થયો કે સંજોગ ભેગો ના થયો, બંનેમાં તમે તમારી ખુરશી પર કેટલું બેસી રહ્યા राइट। એ એનું થર્મોમીટર છે. बराबर। ક્લિયર? राइट। इस संजोग में आपका जैसा ट्रेन छूटने का, इस संजोग में कोई भी ऐसा संजोग में फिर जो आपको मतलब ये चढ़ गया, तो उस टाइम पे आपने को अपने मुंह से ये नहीं बोलता व्यवस्थित की शक्ति में हो गया, ऑटोमेटिक आलय दादा की कृपा से मिल गया। तो ये हाँ, जो वो तो बराबर व्यवस्थित का दादा को रिप्लेस कर देता है, मतलब व्यवस्थित को। વ્યવહાર એવો છે ને કે અત્યાર સુધી આપણે જે માનતા આવેલા ને કે हम्म। બધું ભગવાનના હાથમાં છે, ભગવાન બધું કરે છે. बराबर। હવે દાદા છે કે દાદા છે, દાદા બધું જોઈ લેશે, દાદા બધું ચલાવી લેશે. हम्म। એટલે એક રીતે દાદા પર બધું નાખ્યું એ સારું છે. हम्म। સમજાય? हम्म। પણ ટ્રેન ચૂકી જાય ને ત્યારે પણ રહે અંદર સંદક રહે. हम्म। આપણે તો ટ્રેન આમ આવું થાય ને મળી જાય ને કેશ ટ્રેન પકડી લીધી એટલે આપણે કઈક દાદાની કૃપા છે, દાદાની કૃપા છે. बराबर। हम्म। પણ આમ જોવા જઈએ તો દાદાની કૃપા આ વ્યવહારના કોઈ કામથી નથી. राइट। તમે આજ્ઞામાં રહ્યા ને એની કૃપા ઉતરે છે. बराबर। તમે આજ્ઞામાં કેટલું રહ્યા એ પ્રમાણે કૃપા ઉતરે છે. मैं वो तो आपने समझाया, लेकिन वो मैं व्यवहार के हिसाब से बोलता हूँ, जैसे दादा की कृपा से मिल गई, आपने
એક ચલન એ હે તો મતલબ એક એ વ્યવહાર એટલે વ્યવહારમાં આવું બોલે જ બધા. હા, આપણે બોલવાનો વાંધો નથી. એક રાઈટ, દાદા માટે પૂજ્ય ભાવ છે, અહોભાવ છે. બરાબર. પણ અંદર સમજવું પડે કે આ તમે અત્યારે આ સારું થઈ ગયો, સંજોગ સારો ભેગો થઈ ગયો, આ ટ્રેન રાઈટ, પકડાઈ ગઈ ને તમે કહો દાદાની કૃપા છે, બરાબર. અને કોઈ વાર તમે વહેલા ગયા ને તોય ટ્રેન ચૂકી ગયા, હા, અથવા કઈક સંજોગ એવો ટ્રેન ચૂકી ગયા. હા, અરે એક મહાત્મા મને કહેતા હતા કે હું સ્ટેશન પર જ હતો, હા, બધું જોયું કે આ 4 નંબરના પ્લેટફોર્મમાં આટલા વાગે ટ્રેન આવે છે, હું ત્યાં ઉભો રહ્યો. હા, એટલે કે આ લોકો વચ્ચે એનાઉન્સ કર્યું 4 નંબરના પ્લેટફોર્મ પર આવનારી ટ્રેન હવે 2 નંબરના પ્લેટફોર્મ પર આવશે. રાઈટ. અને કે મને ખબર જ ના પડી. હમ. એટલે કે હું ત્યાં બેસ્યો, ત્યાં ટ્રેન આવીને જતી રહી. બરાબર. આ સંજોગ દેખાય ને. રાઈટ, રાઈટ. સ્ટેશન પર પહોંચી ગયો છે, ત્યાં ઉભા છે, એની સાથેના બધા પેસેન્જરો બધા ધીરે ધીરે જતા રહ્યા 2 નંબર પર, એને ખબર જ ના પડી, ઉભો રહ્યો ત્યાં. બરાબર. એટલે કે સ્ટેશન પર એનાઉન્સમેન્ટ એવું થતું હતું કે મને સંભળાતું જ નતું, ખબર જ નથી કે શું બોલે છે. રાઈટ. તમે કોનો વાંક કાઢવાના? હમ. એટલે આ વ્યવસ્થિત, રાઈટ, રાઈટ. એટલે આવું બધે વ્યવસ્થિત વાપરતા જવાનું. અને આપણી સીટ ઉપર એટલે દડતા આવે ને, દડતા એવું હા, રાઈટ. એમ કરતા કરતા આગળ વધી જાય. હા, બરાબર. બહુ સરસ. ચાલો જય ચાલો, સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એ સત્ય સુબીરજી, બીજા કોઈનો પ્રશ્ન છે ને? એવું હોય તો પછી ફરીથી પૂછજો પાછું, ત્યાં સુધી પૂછી લઈએ કોઈને. જય સચ્ચિદાનંદ. અ, તો વાંધો નહીં, પ્રશ્નો ના મહાત્માઓ, તો કેમ. દીપકભાઈ, જય સચ્ચિદાનંદ. રેખાબેન, જય સચ્ચિદાનંદ. જે પ્રશ્નો પૂછવાવાળા છે, ચંદાબેન મુંબઈ, જય સચ્ચિદાનંદ. તમારે કઈ પ્રશ્ન? ચંદાબેન? હા, દીપકભાઈનો પ્રશ્ન હા, છે. આ સારું છે, ધીરે ધીરે મહાત્માઓ તૈયાર થઈ જાય ને હા, એટલે પછી પ્રશ્નો રહે નહીં એમ. બરાબર. દીપકભાઈ અનમ્યુટ કરજો સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આ ચિત્ત ગ્રહાઈ જાય એટલે શું હોય? આપણે ચિત્ત કોઈ જગ્યાએ ગ્રહાઈ જાય પછી એને ડાયવર્ટ એટલે કરીએ તો એટલે કઈ એટલે જગ્યાએ? ચિત્ત કોઈ જગ્યાએ ચોંટી જાય, ગ્રહો એટલે પકડાઈ જાય છે. પણ એને પછી એને ડાયવર્ટ કરવું હોય તો પછી કોઈ બીજા કામમાં લાગી જવું, એવું એવું કે? એ શું છે કે બધા ટેકાએ વાપરવા પડે ને. હા, આ ટેકા. આ બીજે ડાયવર્ટ કરીએ છીએ એ ટેકા જ્ઞાન છે, પણ એની જરૂર પડે. હા, આ કે હજી આપણી એવી શક્તિ ખુલ્લી નથી થઈ કે ચિત્તને જોઈએ અને પાછું સ્થિર થઈ જાય. સમજાય? હા, એટલે આ બધા ટેકા જ્ઞાન છે. એટલે પેલું વધારે ડિસ્ટર્બ કરે એ પહેલા આપણે પાટો બદલી નાખીએ, હા. અને પછી ધીરે ધીરે શક્તિઓ વધે, પાછો ફરી સંજોગ આવે ત્યાં શક્તિ વધી ગઈ હોય ત્યાં પછી છૂટાડીને જોવાય. ખ્યાલ આવે? ચિત્ત ખેંચી લેવું અત્યારે શક્તિ નથી, એટલે પાછું અત્યારે શક્તિ નથી એટલે આ ટેકા જ્ઞાન વાપરવા કે ભાઈ આપણે ટેકા જ્ઞાન સંજોગને ધક્કો મારવો એવું નહીં, પણ કે આપણે એને બીજું કંઈક આપી દો. નાનું છોકરું હોય ને, એ કોઈ રમકડા માટે જીદ કરતું હોય ને 2 છોકરાઓ હોય તો આપણે કે એક જ રમકડું બંનેને કેવી રીતે આપીએ? એટલે પછી એકને કંઈક બીજું સારું વસ્તુ આપીએ ને તો પેલું રમકડું ભૂલી જાય ને પેલું લેવા માંડે, પેલા જોડે રમે. એના જેવું છે. પણ મુખ્ય તો ચિત્ત કયા આધારે ગ્રહાયેલું છે એ ભાન છે. હા, કયો કારણ પકડાય આ કારણે એમ, તો એનું ઇમ્પ્રુવમેન્ટ આપણે ચિત્ત ખેંચી શકાય પાછું આખું.
પણ એ પછી અમુક ધારો કે પેન્ડિંગ રે એ પેન્ડિંગ એક મિનિટ દીપકભાઈ, એક મિનિટ. ભરતનારાયણજી ફ્રીઝ થઈ ગયા છે. ભરતનારાયણજી, એનું નેટવર્ક. ભરતનારાયણજી, ભરતનારાયણજી, હા, ફરીથી આવશે. આપણે રાહ જોઈ લઈએ એમની. અનમ્યુટ કરજો સાહેબ. હા મારો ના ના મારો પ્રોબ્લેમ હતો. મારે અહીંયા હું અહીંયા સિંગોદમાં છું ને એટલે સિગ્નલ જતું રહ્યું. એટલે કઈ વાંધો નહીં. હમ. એટલે આ આપણે જે અટકેલા ત્યાંથી વાત કરું. એટલે ચિત્ત જ્યાં ખેંચાયું હોય, જે આધારે ખેંચાયેલું હોય એ શૈલ્ય કાઢવું પડે. એટલે ચિત્તને આજે અત્યારે ખેંચ્યું ને અત્યારે હું એને ત્યાં બધું સમજાવવા જોઈએ તો ના થાય. એ વખતે મારે પાટો બદલી આપવો પડે. હા પણ પછી મારે આખી એની જે ભાષા કાચા પડી ગઈ છે. હા કાચા પડી જાય. આપણને શું થાય કે અત્યારે ખેંચાતું નથી ને બહુ સારું. હા. પછી પણ ખેંચાય છે તો કે આ કયા આધારે ખેંચાય છે? તો કે એની સુખની કઈક માન્યતા છે. એટલે સુખની માન્યતા. હવે સુખની માન્યતા છે પણ એ કયા સુખની માન્યતા છે? વિનાશી. એટલે એની સાથે વાતચીત કરીએ તો આખું બદલાય કે ના બદલાય? એટલે એવી રીતે ચિત્ત શુદ્ધ થતું જાય. આપણે શું કરીએ કે ભાઈ ચાલો આ ચિત્ત ખેંચાય, પ્રતિક્રમણ કરું તો બરાબર છે. પ્રતિક્રમણ તો કરવાના જ છે. પ્રતિક્રમણ કરે ને એટલે પાછળનો નિશ્ચય પાકો થાય કે આવી ભૂલ થવી જોઈએ નહીં. પણ મૂળ જે શૈલ્ય છે કે એની જે સુખની માન્યતાના આધારે ચિત્ત ખેંચાય છે ત્યાં એને સામે પ્રતિપક્ષી આપવું પડે ને. એટલે એ ભાગમાં આપણે ઘણી વાર કાચા પડીએ. એટલે આપણને શું થાય, બહુ ખેંચાય છે, હું બહુ મહેનત કરું, બહુ પ્રતિક્રમણ કરું, બહુ આમ કરું છું. ભાઈ પછી આજ જયારે એનો જે ધક્કો લાગતો હોય એ ભાગ જાય એટલે પછી શાંતિથી બેસીને એની જોડે વાત કરવી પડે. એ જોઈ લેવું પડે કે કેમ ખેંચાય છે. તો કે આવું જોઉં ત્યારે ખેંચાય છે. તો કે આવું દેખાય છે એમાં સુખ છે, આવું બોલે છે એમાં સુખ છે, આવું દેખાય છે એમાં સુખ છે. એટલે આમ થોડી આખું એનાલિસિસ કરીને એને બતાવીએ ને એટલે ચિત્તનું જે સુખની જે બિલીફ છે ને એ આખી ઠંડી બોરવી પડી જાય. બહુ સરસ. એટલે બિલીફ આખી. એટલે મુખ્ય એ સુખની માન્યતા બદલવી પડે. હા. એટલે આ ચિત્ત ક્યાં જાય છે? તો કે આ બધા વિનાશી સુખમાં સુખ માનેલું છે પાછલા જન્મનું, એટલે અત્યારે ત્યાં જા કરે. આરોપેલું છે. દાદાપાનું કેવું હોય કે એમનું ચિત્ત એ શુદ્ધાત્માની ભજનામાં જ હોય, બીજે ક્યાંય જાય નહીં. એમની એ આખી ટોપ લેવલની દશા, એ જાગૃતિ, એ છૂટાપણું, એટલે એ જે સુખના જે અનુભવમાં જ રહેતા હોય એટલે વિનાશી કોઈ સુખ એમને અસર જ ના કરે. આપણે તો જાય ને પાછું લાવવું પડે, જાય ને પ્રતિક્રમણ કરવા પડે, જાય ને નિશ્ચય કરવો પડે, જાય ને શક્તિઓ માંગવી પડે. કે આ બધો ભાગ આપણને રહે. એમ કરતા કરતા આવું કર્યા કરીએ ને એટલે આમાંથી બહાર આવો. તો નાની વસ્તુ મને ના સમજાવવું પડે. આ ભાવતું ખાવાનું આવીને વધારે ખાઈ નાખ્યું, પછી થોડી તબિયત બગડે તો અને શાંતિથી વાતે થાય ને દીપક જોડે કે આ તમે માપમાં રહ્યા નહીં,
ઉણોદરી કર્યું નહીં, જ્યાં દબાવીને ખાધું તો આ તકલીફ પડે છે ને કે એના કદાચ પહેલેથી જાગૃત રહેતા હો તો. પણ ચિત્તને એટલે કે પછી અમે કહીએ કે અમારી વાત માનો કે તમારા હિતમાં કહીએ છીએ, આવું જ્યાં કહીએ ને આવું કહીએ એટલે એમ કરતા કરતા રાગે પડીએ. પછી એ સમજાયું બધાને? એટલે પછી વારે ઘડીએ ત્યાં જતું હોય, કંઈક ખાવામાં જતું હોય તો દાદા કે પછી એને થોડો ખોરાક આપી દેવાનો. એટલે ભાઈ કે એ પછી આપણે કેટલો આપવાનો? પેટ ભરીને આપવાનો કે થોડોક આપવાનો? થોડોક જ, એટલે વિધિ કરતી વખતે શ્રવણ વિધિ ચિત્ત ત્યાં જાય. એટલે હું તમને આ સમજાવવા આ માંગુ છું કે તમે જે કીધું કે વારે ઘડી ખાવામાં ચીજ જતું હોય, તો આ ગારી બનાવી ને ગારીમાં ચીજ જતું હોય તો એને 2 ગારી આપી દેવાની. ના, એટલે ગાયના 4 કટકા કરીને 1/4 પીસ આપવાનો. અને પછી એટલે કેવું, ચાલો બધી વિધિ પૂરી કરો કે તમને આપ્યું ને હવે. એટલે આપણે દાદાના જ વાક્યનો મિસયુઝ કરીએ, દુરુપયોગ કરીએ. દાદા એવું કહ્યું આપો એટલે પેટ ભરીને આપો. ના, એવું નથી કહ્યું. પછી એક બીજો આપણે પ્રશ્ન આપણે રીતે જ પકડી લઈએ છીએ ને. એ રીતે જ પકડી લે છે. એટલે પછી આખું એટલે પેન્ડિંગ રહે. એટલે શું પેન્ડિંગ રહે? એટલે કર્મ પેન્ડિંગ રહે. પેન્ડિંગ રહે એટલે એ ભાગનો નિર્જરા ના થયો, ડિસ્ચાર્જ ના થયો. આ કપડા મેં ધોવા નાખ્યા હોય, હું સાબુનું પાણી જ ના બનાવું કે સાબુ ઘસું ને કે બ્રશ ના મળું, ખાલી પાણીમાં બોળીને કાઢી નાખું તો શું થાય? મેલ બધું જાય નહીં ને, ચોટ પેન્ડિંગ રહે. પછી બીજી વાર ધોવા નાખી કેવું પડે, ભાઈ જો ગઈકાલે બરાબર ધોયા નતા, ઘણા પર ટીવી ને એવી હતી, કપડા મેળવ્યા હતા કે આજે બરાબર ધોઈ નાખજે. તો કે આ પેન્ડિંગ રહ્યું એટલે બીજા દિવસે ફરી ધોવું પડે ને. એવું અહીંયા પણ એ પ્રતિક્રમણ ના થાય, આપણે છૂટા ના પડીએ એટલે થોડું પેન્ડિંગ રહે. પૂરેપૂરું ધોવાય નહીં, થોડું ઓછું ધોવાય. બરાબર. એટલે આ ભાગ આવે ખરું પેન્ડિંગ. આ બીજો પ્રશ્ન મારો એ હતો કે મને કે એક્સપિરિયન્સ થયો કે આ જે દેખીતી રીતે બધી ફાઇલો જ આપણને લાગે, આખી રાત ઊંઘ ના આવે કે ફાઇલનો દોષ છે. પછી એ કે ભાઈ કસાયો પજવે છે, અંદરના કસાયો પજવે છે. એ પછી આવ્યું ને મારે, આ તો કસાયો જ પજવે છે. પેલી ફાઇલ તો આરામથી ઉડી ગઈ હોય, પણ એ મને એક્સપિરિયન્સ થયો. અને પછી એટલે શું છે કે ફાઇલ પજવતી નથી, પણ આપણો અંદરનો ભરેલો માલ, કસાયો તો હવે રહ્યા નહીં. હવે ક્રોધમાન માયલોભ ના રહ્યા, એ નિકાલી છે. એટલે નિકાલી ક્રોધમાન માયલોભ ને કસાયો ના કહેવાય, પણ ભરેલો માલ. એટલે ભરેલો માલ જયારે ફૂટે ને ત્યારે ધક્કા માર્યા કરે. એટલે આપણે ઉભા વાવાઝોડું કેમ ડગી જઈએ એવું થઈ જાય, અથવા ચાલતા કોઈ પાછી ધક્કો મારે તો આગળ ઝૂકી જઈએ ને, એના જેવું. પણ કસાયો ના રહે. કસાયો ના રહે એટલે ખાલી એક સમજવા માટે ભરેલો માલ રહ્યો, અને આ કલયુગનો ભરેલો માલ એટલે એની સામે બહુ જાગ્રત રહેવું પડે. ખ્યાલ? આ માલ, ભરેલો માલ એ સતયુગનો નથી, કલયુગનો છે. એટલે આ કલયુગનો ભરેલો માલ આ અવતાર જાગ્રત નિકાલ કરી નાખીએ ને એટલે આપણું બહુ મોટું કામ થઈ જાય. અંદરના શત્રુઓ પજવે છે એમ કહ્યું છે ને, અંદરના શત્રુઓ એટલે હરિહંત ભગવાન. અંદરના શત્રુઓ આપણને હેરાન કરે, બહાર તો કોઈ શત્રુ છે. હા, બરાબર છે. હું ક્યાં ના પાડું, અંદર શત્રુ હેરાન કરે છે. વાત તો સમજવા માટે કે હવે આપણે ભાન થયું ને કે હું શુદ્ધાત્મા છું, એટલે કસાયો ના કહેવાય. કસાયો તો ના કહેવાય. ભગવાનની ભાષામાં આપણા કસાયો ગયા, પણ આ ભરેલો માલ રહ્યો
હમ. એટલે એને પછી લોકો લોક ભાષામાં કેવું લોકોને સમજતા ડિસ્ચાર્જ કસાય કહે. હમ. હમ. એટલે આ મૂળ કસાય નથી. હમ. પાછલું જે માલ ભરેલો હોય એ ડિસ્ચાર્જ થતા કસાયો કહેવાય. આમ તો કસાય જ ના કહેવાય, ભરેલો માલ કહેવાય. આ દાદા ભગવાન એમ કસાય કહેતા એટલે કે કસાય કોને કહેવાય? ચાર્જ થતું હોય એને કસાય કહેવાય. આ કસ નામની ધાતુ હોય ને, કસાય ધાતુને કસ કીધું છે ને, એવું સાંભળ્યું છે કે કોઈ ધાતુ. કસાય એટલે આ પેલા હોય ને, આ બુચર્સ હોય ને, કસાય એટલે આ ના હોય પેલી મટનની શોપ હોય, બકરા કાપે, હા હા. પ્રાણીઓ કાપે, બરગા કાપે, એ બધા કસાઈ કહેવાય. કસાઈ શું કરે? બકરાને પીડે કે ના પીડે? એવું ભગવાન છે, આત્મા જેને ખુલ્લો થવા નથી દેતા, તો એ બધા શું કહેવાય? કસાઈ કહેવાય. એ રીતે કસાઈ શબ્દ આવ્યો છે. તમે કઈક નવું લઈ આવ્યા, કસ ધાતુ ને બધું. એ મેં ક્યાંથી લઈ સાંભળ્યું છે આવ્યા? કઈ કસ નામનું કઈ ધાતુ હોય છે. એ પ્રવીણભાઈ ઉપાધ્યાય સાહેબ છે ને, એમને કીધેલું હા. મને. હમ. કસાય કઈ ધાતુ છે એવી. એટલે આપણે કહીએ ને કે અહંકારના પાયા પર આ ચાર કસાયો ઉભેલા છે. અહંકાર પડી ગયો એટલે પેલા ચાર કસાયો પડી ગયા. બસ એટલે કોઈ ધાતુ છે એવું મને એવું કહ્યું હતું ઘણા વર્ષો પહેલા. હા. કોઈ ધાતુ. હા તો કસાઈ તમે આપણે છે કહ્યું ને, ને. આપણે એક વસ્તુ દાદા ભગવાનની વાત લઈ આવવાની. દાદા ભગવાનની ઓરિજિનલ વાત પકડીએ ને, કારણ કે હવે દાદા વગરના ગયા પછી બધા પોતપોતાની સમજણ પ્રમાણે કહેવાના કે નહીં કહેવાના. પણ તીર્થંકર ભગવાન તો અને દાદા ભગવાને આવી રીતે કસાઈને મૂક્યા કે નવું ચાર્જ થાય છે ત્યાં કસાયો. ચાર્જ એટલે ક્રોધ જેવું દેખાય ખરું, પણ નિર્જરા છે, એટલે એને ભરેલો માલ કર્યો. ભરેલામાં. ભરેલો માલ ક્યારે કહેવાય? એ ફૂટતા માલ સામે તમારી જાગ્રત હો ત્યારે. તમે ઇન્ટરેસ્ટપૂર્વક કરતા હો ત્યારે ભરેલો માલ ના કહેવાય. એટલે પછી ત્યાં કેવું પડે કે પછી ભરેલો માલ ના કહેવાય તો શું થાય? તો માલ પેન્ડિંગ રહે. તો આ ચારિત્ર મોહ શબ્દ કેમ આપ્યો ભરેલા માલને? ચારિત્ર મોહ એક શબ્દ કેમ આપ્યો? ચારિત્ર મોહ શબ્દ જગત માટે નથી. જોજો, ચારિત્ર મોહ શબ્દ ખાલી મહાત્માઓ માટે છે. સમજાય? આમ તો જગતના માટે તો મોહ જ છે. સમજાય? જગત માટે મોહ છે. અને મહાત્માઓ માટે, મહાત્માઓનો આ દાદા ભગવાનની કૃપાથી દર્શન મોહ ગયો. એટલે મોહના બે ભાગ થયા, બે ભાંગા. દર્શન મોહ ઉડી ગયો અને બાકી રહ્યો એ ચારિત્ર મોહ. દીપકભાઈ સમજાય? હવે દર્શન મોહ ગયા વગર હું ચારિત્ર મોહ કહું ને તો મારું ગાડું કયા ગામે પહોંચે? એટલે આ અમુક વાતો મહાત્માઓની છે. એટલે વ્યવસ્થિત બી મહાત્માઓ માટે જ છે. વ્યવસ્થિત મહાત્માઓ માટે જ આ વ્યવસ્થિત મહાત્મા માટે જ છે. છે. અહંકાર મહાત્માનો ગયો. જેને નિસ્વરૂપનું ભાન થયું ને એના માટે વ્યવસ્થિતની વાત છે. જેને ભાન થયું કે ના હું શુદ્ધાત્મા જ છું, એના માટે વ્યવસ્થિત છે. એટલે આ ચારિત્ર મોહ ને દર્શન મોહ જે છે ને, જે દાદા બધી વાત કરી ને, આખી ચારિત્ર મોહ મહાત્માઓ માટે વાત કરી. એટલે મહાત્માઓને પહેલા શું થયું? પહેલા હતું કે હું દીપક છું, હું દીપક છું, હું દીપક છું, પાકું હતું ને. એ ભાગ આખો ઉડ્યો ને હવે હું શુદ્ધાત્મા છું, એટલે હું દીપક છું. એ મોહ આખો ઉડ્યો, એટલે કે દર્શન મોહ ઉડ્યો. સાંભળો છો ને? દર્શન મોહ ઉડ્યો. તો દર્શન મોહ ઉડ્યો તો બાકી રહ્યો એ શું? તો કે ચારિત્ર મોહ. ચારિત્ર મોહ. ચારિત્ર મોહ એટલે શું? કે મોહ જેવું દેખાય ખરું,
એટલે બહારના લોકોને તો એવું જ લાગે આ દીપકને તો બહુ મોહ છે એવું લાગે, પણ ભગવાનની ભાષામાં તમારો દર્શન મોહ ગયો, આ મોહ જેવું લાગે ખરું, પણ છે ચારિત્ર બોલે. ચારિત્ર મોહની કોઈ વેલ્યુ નથી. જે બધી કિંમત છે દર્શન મોહ, અને દર્શન મોહ આખે આખો ઉડી ગયો. હા, બહુ જબરું કામ થયું. દર્શનમાં ઉડી ગયો એટલે બહુ મોટું કામ થઈ ગયું. હું દીપક છું એ નીકળી ગયો આખો. અને એ એટલી ત્યારે આપણને જબરજસ્ત આનંદ ઉભો થાય કે આ તો આપણે જે અવસ્થાને જ પોતે માનતા હતા કે એમાં જ રચ્યો પચ્યો રહેતો હતો. એટલે કોઈ કોઈ એકદમ ભિખારી જેવો આમ ગંદો માણસ બી આવે ને આપણી પાસે તો આપણે એને અવસ્થા દ્રષ્ટિ ના જોઈએ ને તો આપણને આનંદ થાય છે. કોઈ ગંદા તો હવે હું તમને આજ કહેવા માંગુ છું કે કોઈ ભિખારી આવે ને એનામાં શુદ્ધાત્મા જોઈને આનંદ થાય છે ને, એવું આ દાદા ભગવાનના મહાત્માઓ છે. દાદા ભગવાનની કૃપાથી આત્મદ્રષ્ટિ પામેલા છે, શુદ્ધાત્મા દ્રષ્ટિ પામેલા છે. એમને જોતા કેટલો આનંદ આવવો જોઈએ. આનંદ આવો એટલે એમને જોતા આનંદ આવે ને તો કહેવાય કે આપણે મોક્ષ માર્ગમાં આગળ પગલા ભરી રહ્યા છીએ. અવસ્થા તો આખી અવસ્થામાં એટલે રિલેટિવ ભાગ આખો આમ ઓળખાઈ જાય તો પછી રિયલ દેખાવા માટે આમ રિલેટિવ આખો ઓળખાઈ જાય ને પછી રિયલ દેખાવા માટે એટલે એ સોલિડ અનુભવ છે મને આખો. જબરજસ્ત. અને એટલું બધું આનંદ થાય બધું પેકિંગ જ દેખાય બધું આખું. એટલે એ હા, બહુ સારું. પેકિંગ એવું હોય ને અંદર પેકિંગ છે એવું રહે એટલે બહુ સારું કહેવાય. આપણે તો અવસ્થાને જોતા હતા ને ત્યારે તો એ દેખાતા નતા સિદ્ધાર્થમાં. એટલે અવસ્થા હવે દેખાવા એટલે માંડીએ. અત્યાર સુધી અવસ્થાઓ જોયેલી ને, હવે આખી નિશ્ચય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ. અને નિશ્ચય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ એટલે આ અવસ્થા રૂપે દેખાય છે. અને નિશ્ચય દ્રષ્ટિ પ્રાપ્ત નથી થઈ ત્યાં સુધી અવસ્થા નતા માનતા, એને સાચું માનતા. એટલે એ ભાગ આખે આખો ઉડી. મને આ બધું બહુ આશ્ચર્ય થાય કે વધીશું આપણે આગળ. હા જઈ શકીએ. હા બોલો. હા બોલો પૂછી લો. ચાલો. આ નાક છે, આંખ છે, એ બધું આપણે માંગ્યું નહીં એની મેળે જ બધું આખું તૈયાર થઈ ગયું. આખું જગત દેખાવા માંડ્યું આ ચર્મચક્ષુથી. એટલે એ માંગ્યું નહોતું એટલે કોઈ માંગ્યું નતું ને કેવી રીતે મળ્યું. એટલે એ ભાવ કર્યા હતા પણ એ કેવી રીતે આપણને એસ્ટાબ્લિશ કેવી રીતે થયું એમ પ્રશ્ન થાય આપણને કે આ દાંત છે, આ લીવર છે, શરીરના બધા ઓર્ગન્સ છે, બધું જ હોય. બધું તમને ગામ ક્યાંથી મળ્યું, ઘર ક્યાંથી મળ્યું, ધંધો ક્યાંથી મળ્યો, ફેમિલી ક્યાંથી મળ્યું, બધું જ. એ તો આપણે લાગે કે માગ્યું નતું પણ એ બધું ટેન્ડર ભરેલા છે. અમુક સમજીને ભરેલું, અમુક સમજ્યા વગર ભરેલું. પણ ભરેલું ને ત્યારે બધું સાચું લાગ્યું. ભરેલું ત્યારે સાચું લાગે. આ તમને એવું થાય કે આ ટેન્ડર કોઈ ભરે તો સારું જ ભરે ને બધા. ઓફકોર્સ. હા, તો એવું નથી. એ તો આ જંગલમાં આદિવાસી હોય એ શું વિચારે કે સારું એક નળિયા વાળું પાણી ના આપડે ને ચોમાસામાં એવું એક મળી જાય ને મકાન તો બહુ સારું. કે આપણે નાળિયેરના પાંદડા નાખીને રહીએ છીએ ને પ્લાસ્ટિક નાખવું પડે છે એને બદલે પત્તાનું મકાન અથવા પૈસા બેરા પત્તાનું મકાન મળી જાય તો બહુ સારું. પછી એની કઈ પુણ્ય થયું હોય બીજા તો એને ભેગું થાય. હવે ભેગું થાય એ તો ખુશ હોય કે ના હોય. ખુશ હોય. હા, પણ કોઈનો બંગલો હોય કે કોઈનો મોટો ફ્લેટ હોય એને શું થાય કે હવામાં રહે છે. ટેન્ડર તો એને ભરેલું છે ને એનું ભરેલું ટેન્ડર છે ને એને ભેગું થાય છે એટલે એના અંદર આનંદ છે.
પછી આ અવતારમાં બીજા બધાનું જુએ એટલે પાછો આનંદ જતો રહે. હા અને બહાર બહાર જોજો ના કરે તો આનંદ રહે. તો કેવું આપણને આ જે બધા સંજોગ ભેગા થાય છે ને, એક એક સંજોગ આપણે આમંત્રણ આપેલા છે માટે ભેગા થાય છે. હવે બીજાના સંજોગો ના જોઈએ તો આપણને આનંદ જ રહે. આપણે ઇન્વાઇટ કરેલા, આપણે જ ઇન્વાઇટ કરેલા. બરાબર. જય સચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. દીપકભાઈ, પરેશભાઈ અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ સાહેબ. જય સચિદાનંદ ભરતાનંદજી. તમારો વિડીયો બંધ છે પરેશભાઈ? હા, એ ઓફિસમાં છું ને એટલે બંધ જ રહેશે. કઈ વાંધો નહીં. ઓકે. જય સચિદાનંદ. જય સચિદાનંદ ભરતાનંદજી. જય સત્ય, જય સત્ય. હા, મારે એક સામાન્ય પ્રશ્ન થાય છે ઘણી વારે કે મહાત્મામાં કોઈ બીજાના દોષ દેખાઈ જાય છે. હવે ત્યારે તો આપણે એની પ્રતિક્રમણ કરી દઈએ, કારણ કે એ ફેસ ટુ ફેસ થાય છે એટલે દેખાય, એટલે પછીથી પ્રતિક્રમણ કરીએ એટલે આપણે એને ધોઈ નાખીએ. પણ જ્યારે બીજા બી ઘરના મહાત્મા અમારા હોય છે, એ કન્ટિન્યુઅસ દોષ બતાયા કર એટલે ક્યારેક વાતમાં ભેગું થઈ જાય છે ને ક્યારેક ખબર પડતી નથી કે આપણે બી આનીમય સામેલ થઈ ગયા. હવે નથી જોવા છતાં થઈ જાય છે. અને એ એટલે એમનું સામેવાળા મહાત્માની પ્રકૃતિના અધીન છે, એટલે એમને એમનાથી થઈ જતી હોય ભૂલો, કારણ કે એમની જે તે હોય, પણ આપણે તો નથી જોવાના, પણ છતાં થઈ જાય છે. ઘણી વાર આ વાતોમાં આપણે સામેલ થઈ જવાય છે. એટલે શું રાખવાનું કે આ મારા માટે ઘર એ પરીક્ષા છે. બરાબર. અને આ પરીક્ષામાં મારે પાસ થવું છે. બરાબર. આ છોકરા સ્કૂલમાં ભણતા હોય તો અઘરું પેપર હોય ત્યાં વધારે મહેનત કરે કે ના કરે? કરે. બરાબર છે, સમજ્યો. એવું આપણે અઘરું પેપર છે વધારે જાગૃત રહેવાનું છે. વોઇસ કટ થતો આવ્યો સાહેબ, ફરી કે આપણે મહેનત નથી કરવાની. આપણે આ ઘરના જે સંજોગો છે એ અઘરું પેપર છે, ત્યાં આપણે જાગૃત રહેવાનું છે. બરાબર. ત્યાં વ્યવહારમાં પરીક્ષામાં મહેનત કરવાની હોય, અહીં આપણે જાગૃત રહેવાનું છે. બરાબર. ખ્યાલ? હા. એટલે આપણે કેવું લેવાનું કે આ એક્ઝામિનેશન છે અને આ ઘરની એક્ઝામમાં પાસ થઈ ગયા, ઘરમાં નિર્દોષ દેખાય એટલે તો બહુ મોટું કામ થઈ જાય ને. હા, બરાબર. સામે વાળા તો એમ બીજે બહાર વાળા તો બહુ દોષ દેખાતા નહીં, દેખાય તો તરત ધોઈ જાય, ઘરમાં જ જલ્દી નહીં ધોવાતો. એટલે આવું રાખવાનું કે આ પરીક્ષા છે ને આ પરીક્ષા મારે પાસ કરવી. બરાબર. એટલે આવું નક્કી થાય ને કે પરીક્ષા પાસ કરવી છે એટલે અંદર બધું તમારું સિંક્રોનાઇઝેશન થઈ જાય. સાચી વાત છે. મનમાં એ રીતે બેસાડી દેવું પડે તો પછી આપણા મન જ સીધું એ રીતનું કેળવાઈ જાય, એટલે અંદર નક્કી પણ થઈ જાય. બરાબર. કે આ પરીક્ષા છે ને આ પરીક્ષા મારે પાસ કરવી. રાઈટ. એટલે આ પરીક્ષામાં શું હોય તો મહેનત ના હોય, જાગૃતિ હોય. જાગૃતિ એટલે શું તો કે આ ઘરમાં જઈએ ને એટલે આ પરેશભાઈ જો વાત કરી, જો ઘરમાં જાઓ છો ને બધી ફાઇલો છે અત્યારે તેના શુદ્ધાત્મા જોવા મળે. બરાબર. અને પછી એમના વ્યવસ્થિતમાં શું આવે છે, એમનું વ્યવસ્થિત ફેરવવું નથી. બરાબર. એમના વ્યવસ્થિતમાં આપણે ડખો કરવો નથી. રાઈટ. અને આ ફાઇલનો સંભાવ નિકાલ કરજો. બરાબર. તમારે મોક્ષ જેવું છે કે એમને લઈ જવા છે? મારે જવું છે ને એ જાય તો વેલ એન્ડ ગુડ છે. બધા માટે એ જ ભાવના છે, હું જઈશ ને બધાય જાય એવું. એવું છે ને? મને કોઈ તમારે એકલાને જ જવું છે? ના, મારે જવાનું ને બધાય મારી જોડે જે અડે બધાય જાય, કોઈને બાકી નહીં રાખવાના. બહુ સારું છે, સારું છે. એટલે એટલી મમતા રાખી છે, સારું છે. દાદા તો બહુ પાકા હતા. દાદા કે આ મોક્ષની ગાડી જતી હોય અને અમે જેને ગાડી ઉપડી જાય ને અમે પકડવા જઈએ ને અમારું ધોતિયું કે ઝાંખરામાં ભરાય ને તો ગાડી છૂટી જતી હોય તો અમે ધોતિયું રોવા દે, ગાડી પકડી લઈએ. બરાબર.
પણ તમારે આપણે થોડી મમતા હોય ને બાકી એમ હા કે ભાઈ આ પત્ની છે, છોકરાઓ છે, આ છે, આ છે. મમતા છે, પણ એટલે પેલી આપણી જગત કલ્યાણની ભાવના બી આ આવે જ ને હા, એમાં કે આપણને અડે કલ્યાણની નડે હા એટલે બધા. કલ્યાણની ભાવના જગત ઘરનારું તો કરવું પડે ને ભાઈ. હા નહીં, એટલે આ ઉપરાણું એટલે નહીં લેતો, પણ આ એક મારું એવું દ્રષ્ટિ આવી છે એમ કઉ છું. હા, સમજી ગયો. ના નથી પાડતો. એટલે હું તો દાદા ભગવાનની આપણાથી નકલ ના થાય. હમ. પણ આ સમજવાનું કે આપણને મોક્ષની એટલી બધી વેલ્યુ હોય ને કે એની સામે બીજા કશાની વેલ્યુ ના હોય. બરાબર ખ્યાલ આવ્યો? બરાબર. એટલે આપણી ભાવના હોય હા કે આ બધા મોક્ષે જાય, બરાબર. પણ કોઈના માટે મારે બેસી રહેવું છે તો કે ના, દરવાજો ના, અત્યારે ઘૂસી બેસી રહેવાનું નહીં, ભાવના જ કરું છું કે એમને બી હા એ જાય એમ. બેસી રહેવાનું તો એવી તો કોઈ છે ના ના, આ ક્લિયર થાય એટલા માટે જ વાત કરું છું કે બરાબર. કોઈના માટે બેસી રહેવું છે તો કે ના. ના. એટલે દાદા આપણને કે આ તમને જેટલા જ્ઞાન આપ્યું ને બધા મોક્ષે જશો, પછી અમે મોક્ષે જવાના. બરાબર. કારણ કે એ જવાબદારી છે. હા સમજાય? આખી એક હા જવાબદારી છે. બરાબર. પણ કે તમારે શું કરવાનું કે તમને હમણાં મોક્ષ મળતો હોય ને હમ. એમને કે સત્સંગમાં છે એટલે આપણી ભાવના હોય હમ. કે આ બધાનું કલ્યાણ થાવ, બરાબર. આપણી ભાવના હોય કે મને આ જે દ્રષ્ટિ પ્રાપ્ત થઈ હમ. બધાને પ્રાપ્ત થાય અને હા. બધા એમ આનંદ મારે. બરાબર. સમજાય? એવી આપણી ભાવના હોય. બરાબર. પણ કંઈક આપણે સ્કોપ મળ્યો તો ઉભા રહેવાનું નહીં. સમજી ગયો વાત. બરાબર. સમજાય? હમણાં મોક્ષના દરવાજા ખુલતા હોય તો તમે કહો કે આ બધી ફાઇલો છે અને ફાઇલનો નિકાલ કરવો પડશે, લાવો કે જ્યાં 5 મિનિટ આપું જ્યાં બધા ખાતામાં બિલ બનાવી દઉં અથવા બધાને ડિસ્ટ્રીબ્યુટ કરી દઉં, ચેક પર સહી કરી નાખું, આમ કરું. બરાબર. સમજાય? લાઇટની વાત કરું સમજી ગયો, ખ્યાલ તો કે આવ્યો. એવું ના હોય. હમ. આપણી તૈયારી 100% પેલા માટે હોય બરાબર. અને આ બધું ફાઇલ સ્વરૂપે. બરાબર. એટલે આપણી કલ્યાણની ભાવના છે, જગત કલ્યાણની, તો ફાઇલોના કલ્યાણની ભાવના છે જ. હા બરાબર. તો ફાઇલોને આપણે આપીને શું આપી શકવાના હતા? આપણે તો કઈ આપી શકવાના નથી. હા, જરૂરી આ પડે જ્ઞાન ખાલી એમને ચેતવણી કરી શકીએ, એથી વિશેષ કશું કરી ના શકીએ. એટલે આ જ્ઞાન એમને પાકું કરાવી શકીએ ને એ મોટામાં મોટું આપ્યું કહેવાય. હા, એ તો તમે એમને સત્સંગમાં 2-5 લાવશું ને એ બધાનો પ્રયત્ન પૂર્ણ રહે છે. ના, એટલે તમે એને 2-5 કરોડ આપી દો કે એને સ્ટેડી કરી નાખો, એને ના સ્થિર કરી નાખો કે એની બધું એને ના. મકાને બનાવી આપ્યું, ગાડી લઈ આપી, લગ્ને કરાવી આપ્યા, બધું કરે તો કે એ તો બધું વ્યવસ્થિતમાં નિકાલી ભાગમાં છે. હા બરાબર. તો નિકાલીમાં જે આવે આપણે કરવાનું જ છે ને. હા તો સમજાય? આપણા ઉદયમાં વ્યવસ્થિતમાં જે ઉદયમાં આવે આપણે એને એક્સેપ્ટ જ કરીએ છીએ. હા. આ તો આપણે ઇમોશનલ થઈને રોકાઈ જઈએ ભાઈ આ નજીકની ફાઇલો છે ને એટલે મારે કરવું પડે. હા. ભગવાન મહાવીર ક્યારે એવું વિચારે કે ભાઈ હવે આ મારી દીકરી છે તો કે એનું બધું પતી જાય પછી જવું, પછી દીક્ષા લઉં? ના. તો કે ના. તો એક ભાઈ કે એમને એમના મા બાપ માટે તો વિચારેલું ને. આ જો આપણે કેટલી મોટી ભૂલ કરીએ છીએ. હા ભૂલ બરાબર. એમને તો દીક્ષા જ લેવી હતી, પણ મા બાપે કહ્યું કે અમે છીએ ત્યાં સુધી નહીં. એટલે એમને શું કર્યું? મા બાપની ફાઇલનો સંભાવે નિકાલ કર્યો. બરાબર. પછી હવે આપણે શું કરીએ કે ભાઈ મા બાપે આવું કીધું ને તો બી બસ હોય એટલે પછી આપણે સંસારમાં ખૂપી જઈએ. જયારે ભગવાન મહાવીર સંસારમાં રહેવા છતાં સંસાર અડવા ના દીધો, ખૂપ્યા નહીં જરાય. બરાબર. હવે આ ભાગ આપણને કોણ કે? આપણને બધા એવું કે ભગવાન મહાવીરના મા બાપે ના પાડી કે ભાઈ મા બાપને એમના માટે બહુ રાગ હતો કે ભાઈ તારા વગર તમે રહી ના શકીએ, તારે તો હમણાં દીક્ષા નથી લેવાની, અમારા ગયા પછી લેજે.
તો શું ભગવાન મહાવીરને એમના મા બાપ પર પ્રેમ હતો? બોલો પરેશભાઈ. પ્રેમ હોય કે હિસાબથી, પણ એમણે એમનું માન રાખીને એ ટાઈમે સંભાવે એટલે નિકાલ હું કર્યો એટલે વસ્તુનો. એટલે હું એ જ કહેવા માંગુ છું કે જે રોકાઈ ગયા ને એ આસક્તિને લઈને નહીં. ના, આસક્તિને લઈને નહીં, એમનો હિસાબ પૂરો કરવા માટે. હા, મમતાને લીધે નહીં. ના, મમતાને લીધે નહીં, હિસાબ પૂરો કરવાનો હિસાબ. હા, આ હિસાબ પૂરા કરવા માટે. બરાબર. અને આપણે તને મમતા ઉભી થઈ જાય કે ના ભાઈ આ તો મારી દીકરી છે ને, હું ધ્યાન તો મારે જ રાખવું પડે. બરાબર. પાછા કઈ હલો, મારું નેટ એવું છે કે સાહેબ ને? ના 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 ના, ભરત રાણી ત્યાં નેટ પ્રોબ્લેમ છે. અચ્છા, આપણે અચ્છા, રાહ જોઈએ. ઓકે ઓકે. આપણે રાહ જોઈએ. હા હા. કદાચ કટ થઈ જાય તો ફરીથી આવશે. આપણે હા, એ તો wait બરાબર કરી છે, કોઈનો ફોન આવ્યો હશે. મે બી. ભરતરાણજી, અનમ્યુટ કરજો સાહેબ, અનમ્યુટ કરજો. હા હા કર્યું. હા ઓકે ઓકે ઓકે. હા. એટલે ભગવાન મહાવીરની વાત કરતા હતા ને કે ભગવાન મહાવીરને મા બાપે કીધું હમ. તો કે મા બાપની મમતાને લઈને નતા રોકાયા. બરાબર. અને તમે જુઓ કે મા બાપે કહ્યું કે હમણાં તમારે નથી જવાનું, તો મા બાપ હતા ત્યાં સુધી રાજમહેલમાં રહ્યા કે ના રહ્યા? રહ્યા. બાનું બંધ કરવું કામ કરે છે ને. હા હા. તો રાજમહેલમાં રહેતા હતા, હમ. પણ રાજમહેલ એમને જરાય ચોટેલો ખરો? ના. આપણે શું કરીએ, આ તો વ્યવહાર છે, ફાઇલનો નિકાલ કરવો પડે એમ કરીને અંદર કાચું પડે ચોંટી પડીએ. સાચી વાત, એવું થઈ જાય. ખ્યાલ આવ્યો? હા. જ્યાં ભગવાન કેવા હતા, એટલે ભગવાને કેવું જરૂરિયાત પૂરતું બરાબર છે હમ. આપણા માટે વાત કરી, જરૂરિયાત પૂરતું બરાબર છે, હા. પણ આપણો અંદરથી નિશ્ચય કાચો ના પડવો જોઈએ. સાચી વાત. આ તો આપણે વ્યવહારના ઓઠા રહીને નિશ્ચયમાં કાચા પડીએ બરાબર. અને ખબર ના પડે. એ જ મોટી ભૂલ થાય છે કે ખબર નથી પડતી. કારણ કે બીજી બધી જાગૃતિ હોય ને, હા, વ્યવહારની જાગૃતિ હોય પણ આ ભાગમાં આવરણ હોય, બીજે તો બધી જાગૃતિ છે જ પાછી. હા ખ્યાલ આવે? હા, ખ્યાલ છે. ખાલી આ જ ભાગમાં આવરણ હોય. એ 360 ડિગ્રીમાં આ ભાગ વાળો આવે, ફેમિલી વાળો ભાગ આવે એટલે ત્યાં આવરણ હોય, હા. એટલે ત્યાં ના દેખાય ને બીજે બધે દેખાય. એટલે આ ભગવાન મહાવીર રોકાયા, રાજમહેલમાં જ રહેતા હતા. રાજમહેલમાં રહેવા છતાં રાજમહેલના સુખો એમને ભોગવ્યા નહીં. કેટલી મોટી વસ્તુ છે. બહુ મોટી. અને આપણે તો અંદર થાય ને કે આ મોટું મકાન બનાવવું છે તો આપણે કઈક આ તો બધું વ્યવસ્થિતમાં છે, નિકાલી ભાગ છે ને, બરાબર. આ તો ભરેલો માલ ફૂટે છે ને, હા. આ ભરેલો માલ ફૂટે છે એટલે કઈક સંજોગ તો હશે ને. અને પછી આ તો ઘરના બધાની પુણ્ય હોય ને એટલે મોટા મકાનમાં રહેવા જવાનું થાય. હવે ભગવાન મહાવીર કેવા હતા કે એમને રાજમહેલ પણ બોજારૂપ લાગતો હતો. બરાબર. અને આપણે સજ મોટું કરવાનું હોય કે સારા મકાનમાં જવાનું હોય તો અંદર કેટલું બધું ઊભું થાય. બહુ બોજો લાગે ને? અરે અરે એટલા તલ્લીન થઈ જાય, બધું આવી જાય અંદર. અને બહુ બોજો લાગે ને, પણ સહેજે ના લાગે એ ટાઈમે, તો ખ્યાલ જ ના રહે ને એ વાતની. કેમ આ બધા બોલાવવાના, જમણવાર ગોઠવા, આ કરવો તે બોજો ના લાગે? એ નથી લાગતો, એ જ તકલીફ છે ને. અરે એમાં તો ઉલ્લાસ આવે કે બધાને ખબર પડી મેં કેટલું સારું મકાન બનાવ્યું. હા, કોઈ રહી ના જવું જોઈએ, કઈ ખરાબ ના હોવું જોઈએ, બધું.
પાછો પેલો આવે વાસ્તુ મને મકાન જોવા ના ગયો તો પછી કે મકાન જોઈ આવો, બધું ખુલ્લું જ છે ઉપર. હા એટલે પેલાને જોવું ના હોય, જે આવ્યો હોય એને નિકાલ ના કરવો, આપણે ફાઇલ બતાવવું ઉભી હોય. કરી. હા આપણે કેમ તો કે આપણો આ નિકાલી અહંકાર સંતોષ થાય કે ભાઈ મારું જો મોટું મકાન છે. બરાબર. જ્યારે આ ભગવાનને બધા કેવા હતા કે આમાં એમને સુખ લાગે જ નહીં. હા આપણે સુખ લાગે ને પછી કે નિકાલ કરીએ. બરાબર. જ્યાં સંભાવ નિકાલ હોય ને ત્યાં બોજ લાગે. પરેશભાઈ સમજાય? હા સાહેબ, સમજાય સમજાય. એટલે નોકરી કરવાની, હમ પણ નોકરી તમને બોજારૂપ લાગે છે? નોકરી કરવાની પણ નોકરી તમને બોજારૂપ લાગે છે? જયારે ચરણ આ વિધિ કઈ ધંધો રહી ગયું હોય કરવાનો, એટલે ધંધો ના બોજારૂપ લાગે છે? ના એમ આ નહીં તો લાગતો પણ ધંધામાં પૈસા આવતા હોય ને હા તો, અને ખોટ જતી હોય, એક દિવસ જો ખોટ ગઈ ને તો બોજો લાગે. હમ તો કે આ તમને સંજોગોના આધારે આનંદ છે ને સંજોગોના આધારે બોજો છે. હા પણ આ જ્ઞાન દ્રષ્ટિના આધારે છે. ના એટલે આવું આવું બધું સિમ્પલ આપણે જોઈ લેવાનું. બરાબર. દાદા મામાની પૂરમાં રહેતા હતા ને હમ તો ત્યાં શું હતું, પથ્થર કયા હતા પેલા કોટા સોળ હતા નાના, 1 ફૂટ હા બાય 1 ફૂટના જેવા. હા પછી ત્યાં નાનો પેલો બાકડો હતો ને પેલો એક ખાટલો હતો. હમ એસી હતું, નતું. એક નાનો પંખો જ મૂકેલો. હમ એ નટુ કાકાએ બહુ પ્રેશર કર્યું ત્યારે હમ નટુ કાકાએ કીધું કે દાદા તમારા માટે ના આવ્યું તો કઈ નહીં, પણ મહાત્મા માટે તો મૂકો કે. હમ એટલે પછી એ નાનો લઈ આવેલા. બરાબર. એટલે એક સમજવા માટે હમ કે એમને ક્યારેય પોતાના મન વચન કાયાને સાચવ્યા નથી. બરાબર. અને આપણને તો બીજો સાચવવામાં કાચો પડે ને તો અંદર એની ભૂલ દેખાય. હમ સમજાય? હા સમજાય. આ લેવલ આપણે સમજવું હોય ને હમ તો કે એમને આખી જિંદગી પોતાના મન વચન કાયાને સાચવ્યા નથી. હમ એ જગત કલ્યાણ યજ્ઞમાં હોમી દીધેલા. એટલે મન વચન કાયાની અનુકૂળતા, એને શું ફાવશે શું નહીં ફાવે કશામાં હોય નહીં. આ તમે જમવા બેસો ને તમને બહુ હોય કે મને આ તુરિયાનું શાક નથી ફાવતું, મને આ વાયડું પડે છે, મને આ વાલની દાળ નથી ફાવતી, કે મને આ મેથી નથી ફાવતી, કે આમ નથી ફાવતું. હમ તો કે આને ફાઇલ નંબર સાચવવાની વાત છે ને, હા એ દાદામાં એ ભાગ જ નતો. બરાબર. હવે એટલે આપણે તો આપણું તો હજી બહુ કાચું કહેવાય એટલે એટલી બધી આપણે આશાય ના રાખીએ. એક સમજવા માટે કે દ્રષ્ટિ કેવી હોય તો કે આ મન વચન કે વોરાઈ દીધા એટલે વોરાઈ દીધા, એનો માલિકી ભાવ છૂટી ગયો એટલે છૂટી ગયો. અને જેના માલિક ના હોય ને કઈ પણ થાય પડી હોય આપણને ના. તો કે એ દશાનું છૂટાપણું હતું. ને આપણે તો કેટલું સાચો એમ જ્યાં કેમ લાગે ને, હમ લાવો ભાઈ આજે આ બ્લડ રિપોર્ટ કરાવી લઈએ, હમણાં બરાબર લાગતું નથી. હા રિપોર્ટ ડોક્ટર કે આમ છે આમ છે તો આમ સાચવું પડશે, આમ કરો આમ કરો, કેટલી બધી અસરો થાય. હા તો એ જે ડોક્ટર કે ને રિપોર્ટ આવે ડોક્ટરને મળવા જાઓ, ડોક્ટર બધી વાત કરે ત્યારે તમે શુદ્ધાત્મા બનો કે પરેશભાઈ થઈ જાઓ. પરેશભાઈ થઈ જવાય. એક ખાલી નોર્મલ ના સમજવા ના માટે વાત. સાચી વાત છે. એ ફેર ધ્યાન જ નહીં રહેતું. પાછો ડોક્ટર કે પરેશભાઈ તમારે આટલું સાચવવું પડશે. ના ના ચોક્કસ કે હું બરાબર સાચવીશ. હા સાચો એનો વાંધો નથી, પણ આ જે અસર થઈ જાય છે ને કે આ મને આ થયું છે, મારી હા તબિયત બગડી છે, મને આ ભાગ મહાત્માઓને આપણે ના હોય. બરાબર. આપણે જ્ઞાન મળ્યું છે, રોપથી રહેવાનું હોય. ડોક્ટરે કીધું એ બધું સાચવીએ ખરા, હા પણ આ મને થયું છે એવું પકડી ના લેવાય. ના પકડી લેવાય. આ તો એને અસર રાખે. પછી કેવું હોય હમ કે સાચવવાનું છે બધું બરાબર છે, એ ભાગ વ્યવસ્થિતમાં કે વ્યવસ્થિતથી બહાર આવે. વ્યવસ્થિતમાં આવે. એટલે તમે ઘરમાં બધું સાચવતો કંઈક બહાર જવાનું થાય તો શું કરવાનું?
ના ના હચવાય. જવું પડે કે શું સંજોગ ભેગા થાય છે હા, પછી એ સંજોગ સાથે એડજસ્ટ ના થવું પડે. થવું જ પડે. અમે બહુ વર્ષો પહેલા 95 માં હા, મારી સાથે નિમેશ સાંજી હતા, હા, બિહારી આનંદજી હતા. તો અમે લોકો આફ્રિકામાં જામ્બિયા ગયા હતા. હા, એટલે એ સમયે આ કંદમૂળ ને બધું નતા ખાતા, હા, બરાબર. એટલે બરાબર. અમે પેલા ભાઈ જે ભાઈને ત્યાં જમવાનું હતું હા, એમને અહીંયા ઇન્ડિયાથી જે ભાઈ ગોઠવેલું ને એમને મેસેજ હા, આપેલો કે આ લોકો આ કંદમૂળ ખાતા નથી એમ. બરાબર. એટલે કે આ કાંદા બટાકા લસણ ખાતા નથી. હા, એટલે ભાઈ ગયા. હમ, એટલે એમણે કીધું કે તમારું કંદમૂળ વગરનું બનાવ્યું છે. બરાબર. પછી જમવા બેઠા તો કઢીમાં તો સ્ટ્રોંગ લસણની સ્મેલ આવે. હા, એટલે લગભગ નિમેશ સાંજે મને કીધું કે આ કઢીમાં લસણ છે. હા, કે પેલા ભાઈએ કે શું કીધું કે હા, તમે કઢીમાં લસણ નાખેલું છે? હા, તો પેલા ભાઈ કે લહણ વગર તો કઢી કેમ કેમ કઈને બને? બરાબર. એટલે એ ભાઈએ આખી જિંદગીમાં લસણ વગરની કઢી એવું એવું વિચારીને આવ્યો હોય. હા, હવે ત્યાં જઈએ આટલું બધું કહીએ ને છતાં આવું ભેગું થાય હા, તો શું કરવાનું? નિકાલ કરવાનો આપણે સંભાળ. જડ થઈ જવાનું ના. કે નિકાલ કરવો પડે. પણ પછી ક્યાંક ગયા હઈએ અને ત્યાં એક શાક કંદમૂળ વાળું અને એક કંદમૂળ વગરનું આવ્યું હોય તો એડજસ્ટમેન્ટ લેવાનું કે નહીં લેવાનું? લઈ લેવાનું. હા, પણ ખાલી કંદમૂળ વાળું છે તો શું કરવાનું? તો પછી ક્યાંય થોડું ખાઈ લેવું લઈને, પડે, થોડું હા, થોડું થોડું લઈ લઈ લેવું પડે. પતાવી દેવાનું. કાલે અમારે આવું જ થયું સત્સંગમાં. પણ આપણે શું થાય, હું નથી ખાતો હા, તો ભાઈ હું નથી ખાતો એટલે તો ભાઈ તું ખાનાર થઈ ખાનારો ગયો. થઈ ગયો ને, ખાનારો થઈ ગયો હા, કે ના થઈ ગયો? હા, ખાનાર થઈ ગયો. એટલે આવી રીતે હવે આમાં આ તલવાની ધાર ઉપર ચાલવા જેવું છે. બરાબર. તમે આપણે કહીએ કે ભાઈ હું તો કંદમૂળ ખાઉં છું હા, એટલે પછી તમને બધું એવું જ આવે ને, હા, એવું આવે. સમજાય? હમ, એટલે આ તલવાની ધાર પર ચાલ, આપણે તો ભેગું થાય એનો નિકાલ કરવો છે. હા, એટલે આપણે અંદર હોય કે આ વસ્તુ મને હેલ્પફુલ નથી એટલે ના હોય તો સારું. હા, બરાબર. જેટલું સચવ્યું એટલું સાચવવા જેવું ખરું પાછું. હા, પછી આપણે કહીએ કે આપણે તો ખાનારા જ નથી, આપણે તો આપણે તો આણાહારી છીએ, હમ, આનો કશો વાંધો નહીં, તો કેવું હા, એ ના બોલાય. સમજાય? એવું એ ના બોલાય, કારણ કે ભલે આ વાત ક્રમિક માર્ગની છે પણ અમુક અંશે હેલ્પિંગ છે કે નહીં? છે. એટલે આપણે કહી શકીએ કે હું અણાહારી છું, પણ ના ભાવતું આવે ને ત્યારે હાજર રહેવું જોઈએ, બરાબર. અને ભાવતું આવે ત્યારે હાજર રહેવું જોઈએ. ત્યારે હાજર રાખવું જ પડે ને. હમ એટલે આવી રીતે આમ કરતા કરતા આગળ વધી જવાનું. બરાબર. ચાલો આગળ હા, વધીશું. જય સચિદાનંદ બે સાહેબ. હા, જણના હાથ ચોક્કસ. ઊંચા થયેલા છે. હા, હા, જય ના તમારો સચિદાનંદ. થઈ ગયો. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. જય સચિદાનંદ. રેખાબેન અનમ્યુટ કરજો બેન. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ ભરતાનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મને આજનો સત્સંગ બહુ ગમ્યું. એટલે એક બે વસ્તુ મને વચ્ચે યાદ આવેલી પણ હું ભૂલી ગઈ પાછી. એક તો મને કંઈક શું પૂછવાનું હતું, હું રસ્તામાં હતી પણ મેં સાંભળ્યું. તમે જે કહો છો ને હમણાં, શું કીધું તમે આ ભાઈને કે આપણે આવી રીતે કઈ પણ વસ્તુ આવે અને ના ખાતા હોઈએ તો એટલે શું, એટલે આપણે લઈ લેવાની, ખાઈ લેવાની, એવું? કારણ કે એવું રેખા નહીં, નથી, રેખાનું છે એમ. એવું નથી, એવું નથી. આ અમારી વાત છે કે હવે અમે બધે ફરતા હઈએ. હમ હવે દાખલા તરીકે અમે નાઇજીરિયામાં ગયા 92 માં. હા, એ મેં અમે સાંભળ્યું. નવા આપણે એક વખતે અહીંયા આવવાના હતા, આયા નતા સંયમધામ, અને એ વખતે થોડું સ્ટ્રિક્ટલી બધું કંદમૂળ ને બધું સાચવતા જેટલું સચવાય એ રીતે. હમ. હવે નાઇજીરિયા ગયા એટલે અમે કીધું કે ભાઈ આ કંદમૂળ ના બનાવતા. એટલે કે કંદમૂળ એટલે શું? એટલે અમે કીધું કે આ બટાકા કાંદા લસણ બધું નહીં બનાવવાનું, કારણ કે એ લોકોને ખબર જ ના પડે ને. અચ્છા, ઓકે. 2-3 દિવસ તો એ લોકોએ બહુ માથાકૂટ કરી. હમ પછી 3-4 દિવસ ત્યારે બધા બહેનો ભેગા થઈને આવ્યા હમ कि भरत भाई आप बोलते हैं कि आलू नहीं खाने का, अनियन नहीं खाने का, गार्लिक नहीं खाने का, फिर आपके लिए सब्जी कौन सा बनाए?
સમજાય? હવે એ લોકો આખું જેવું છે કે બટાકા કાંદા લસણ વગર તો હોય જ નહીં. એમાં પછી 3-4 દિવસ પછી સવારે નાસ્તા માટે જવાનું. હલો, હા, આ સંભળાય છે ને બધાને? હવે અવાજ આવ્યો, વચ્ચે બંધ થઈ ગયેલો, બ્લોક થઈ ગયેલો કે હા આપકે લીએ સબ્જી कौन सा बनाऊं, એના પછી બ્લોક થઈ ગયો. હા, એટલે એ કહે કે સબ્જી કોણ સી બનાવે, કારણ કે એ લોકો આપણું જોયું જ ના હોય. હા મોટા હા, ભાગના સિંધી ને સાઉથ ઇન્ડિયન ને બધા હતા, પંજાબી ને બધા, અચ્છા, હા એટલે હા એમના ખાવામાં હોય જ એમ. હા, એટલે આપણે કહીએ કે આ કંદમૂળ વગરની સબ્જી, એટલે થાય કે આ કાંદા વગર સબ્જી કેમ નહીં બને, લસણ વગરની કેમ નહીં બને, હા, લસણ તો વઘાર જોઈએ જ ને કે. હમ એટલે એમની કલ્પનામાં જ ના આવે. હમ હમ એમાં પછી 2-3 દિવસ પછી કોઈને ત્યાં જવાનું હતું નાસ્તો કરવા માટે, એટલે એને પેલું સાંભળ્યું કે કંદમૂળ નથી ખાતા, હા, એટલે એને પછી બનાવ્યું, પૂરી બનાવી, હમ સાથે બટાકાનું શાક, આલુ સબ્જી, અને ઓ, પેલા દૂધમાં સેવડાય ને સેવૈયા. હમ તમે કહો અમે તો આ જમી કન નથી ખાતા. એ તો આલુ બી નહીં ખાતે, અનિયન ગાર્લિક તો નહીં ખાતા, આલુ બી નહીં ખાતે. સમજાય? હવે હા આવા બધા સાથે રહેવાનું હોય હા અને હા, પકડી રાખવું તો શું થાય? બરાબર છે, હા હવે આજે બેલેન્સ કેવું કરવું પડે, એટલે હા એને છૂટ ના આપવી પડે, હા પણ જ્યાં જ્યાં સંજોગ હોય હા, બરાબર સમજી ગઈ. એટલે ત્યાં, બીજાને તકલીફ આપીને આપણે નહીં એ કરવાનું, થઈ ગયું તો ખાઈ લેવાનું, નહીં તો હા, એમ. હમ, એટલે પછી આ થોડું ખાઈ લેવાનું. હા એટલે આમ બીજી બાજુ શું કહીએ આપણે કે ભાઈ સાધુનો આચાર કેવો હોય, હા એને જે ભેગું થાય એમાંથી ખાઈ લેવાનું હોય. હા, સ્પેશિયલ કહેવાનું ન હોય કે મારા માટે આ બનાવજો ને આ ના બનાવતો ને આ બનાવજો ને, આવું હોય ને. બરાબર. આજે ભગવાન મહાવીરે વાત કરી. હવે મારે કેવું, દરેક જગ્યાએ જઈને કેવું પડે, ભાઈ આમ આમ કરજો, આમ ના આ કરજો, આ બનાવજો, આ ના બનાવો, પછી તો શું બનાવવું એમ. એટલે પાછી વાર મને બોજો થાય, શું બનાવે, શું કહેવાનું, શું બનાવવું એમ. ભાઈ તારું નોર્મલ બનાવજો, બધું હું એમાંથી ખાઈ લઈશ, શું કહીએ. બરાબર છે, કે તમને શું નથી ફાવતું, મને જ ખબર ના પડે મને શું નથી ફાવતું. બરાબર. આ વાયડું પડે છે, કે આમ થાય છે, એટલી બધી જાગૃતિ જ ના હોય, ખબર જ ના પડતી હોય. હા પણ પછી એ સાથે પેલો રાખવું પડે જાગૃતિ, કે ભાઈ આ આહારી થઈ જવા જેવું નથી. બરાબર. પેલો જો આગ્રહ વધે ને કે આ નથી ખાવું, એટલે હા, આહારી થઈ જાય. એટલે કે શું આ આપણને નથી ખાવું એમ કહીએ એટલે આપણે આહારી થઈ ગયા એમ? આગ્રહ આગ્રહ આગ્રહ, અચ્છા. આગ્રહ થઈ જાય ને કે આ નથી જ ખાવું. હમ નથી ખાવું એ હેલ્પિંગ છે, હા પણ જોડે તમને ખાવાનું જે ભેગું થાય છે હા, એ ભરેલો માલ છે ને, હા, કે પુરુષાર્થ છે. ભેગું થાય છે એ તો ભરેલો માલ જ હોય ને. હા, હમ હવે ભેગો થાય ને તમને અંદર ખૂંચ્યા કરે, ખારું પાછલા અવતારમાં કેવું લઈને આવેલો કે આ પ્રત્યાખ્યાન કરેલા નહીં, પ્રત્યાખ્યાન કરવામાં કાચો પડ્યો માટે ભેગું થાય છે ને. બરાબર છે. તો કે આ વખતે પ્રત્યાખ્યાન પાક્કા કરો. હમ, હવે પ્રત્યાખ્યાન તમે કરો એનો શું થયો કે તમે કયા પક્ષમાં છો, કંદમૂળ ખાવાના કે કંદમૂળ નહીં ખાવાના? કંદમૂળ નહીં ખાવાનામાં તમે પછાતો કે હવે આવું નહીં ખાવું એવું કર્યું એટલે તમે ખાનારા તો થઈ જ ગયા ને. એવું નહીં, કયા પક્ષમાં છે. એટલે આ રેખાબેન કયા પક્ષમાં છે? રેખાબેન ને એટલે છે નહીં ખાવાના પક્ષમાં. હા, એટલે રેખાબેન નહીં ખાવાના પક્ષમાં છે ને. હા, એટલે રેખાબેન નહીં ખાવાના પક્ષ, એટલે રેખાબેન કે તમે નહીં ખાવાના પક્ષમાં રહેજો, અને આવા સંજોગ આવે તો નિકાલ કર્યા કરજો. ત્યારે આપણાથી અણાહરી રહે. એટલે નિકાલ એટલે શું કે નહીં ખાવાના પક્ષમાં રહીને એને ખાવું પડે તો ખાઈ લેવાનું એવું. હા, ક્યાંક તમે ફ્રેન્ડને ત્યાં ગયા, એને હા. ખબર જ નથી કે બટાકાવાળું આપી દીધું તો શું કરવાનું? હા, એટલે જરા ખાઈ લેવાનું. ત્યાં બૂમો પડાય, ત્યાં બૂમો પડાય ત્યાં. ના, બરાબર છે. એટલે હું કહેવા માંગુ છું, એટલે એનો અર્થ એવો નથી કે તમે કંદમૂળ ખાઓ એમ. ના, એમ નહીં મારે કેવું થાય, રેખાનું હું મારી પર્સનલ કહું, મારું કેવું થાય, અમારે બી કેવું થાય કે એક બાજુ કોઈ વાર આમ ઘરે કેવી રીતે તો ના ખાઈએ, પણ બહાર અમુક ગ્રુપમાં જઈએ ને કે એ લોકોને
પેલું બધું ખાતા જ હોય કાંદા બટેટા ને ચાલે એવી રીતે. હમ, તો હમ. હવે એ ગ્રુપોમાં પછી જઈએ તો હવે સપોઝ હું એકલી હોઉં કોઈ બીજું હોય ને તો જૈન ફૂડ મંગાવું. પણ હવે ત્યાં હવે મોટી હોટલોમાં તો એમ ડીશ મોટી આવે, પછી હું મંગાવું તો પછી મારી એકલીનું અલગ આવે કરીને. હમ. એટલે પછી મને એમ થાય કે હવે ખાલી વેસ્ટ કેમ કરવાનું મારી એકલી માટે આટલું મંગાવીને. તો મગર કહું ચાલશે મને, હું લઈ લઈશ કરીને થોડું એમ. તો એ શું કહેવાય? એટલે કારણ કે હવે મને હા, એટલે એમાં શું છે કે આ વસ્તુ જો એડજસ્ટમેન્ટ લો છો ને તો મોટી વસ્તુ છે, ને લોભને લઈને કરો છો તો એ ભાગ પાછો જોવો પડે. એટલે શું હું સમજી નહીં, શું કીધું? તમે એડજસ્ટમેન્ટ લો છો ને કે ભાઈ આ બધા છે તો આ થોડું ખાઈ લઈએ, હા અને લોભને લીધે કે હારું આ મંગાવીશું, આ પ્લેટ તો મોટી જ આવશે ને આ છે ને બધું બગડશે, હું તો આટલું જ ખાવાની, હું તો આટલું જ ખાવાની ને. એટલે એ જ હોય ને કે હવે આટલી મોંઘી 1000-2000 ની એક પ્લેટો હોય ને એમ થાય કે તમે ખાશો એટલે એ જે લોભને લઈને ના પાડીએ છે ને હા એ ભાગ એની વાત છે. એ ભાગ આપણે જોવો પડે પાછો, ત્યાં જરાક આપણે કાચા પડીએ. ના અને એટલે કાચા પણ એડજસ્ટમેન્ટ લો છો એ ત્યાં પાકા છો. તો આ તો મને તો કઈ જવાબ નહીં મળે. સપોઝ હું બહાર કેમ? જાઉં તો તમને મને ક્લિયર ચોખ્ખી વાત. હવે તમારે નહીં આ તો તમને તમારું જોવાનું હવે અંદર નક્કી થશે કે આ હોટલમાં જઈએ છે તો હું એડજસ્ટમેન્ટ લઉં છું કે અંદર લોભના આધારે ડિસિઝન લઉં છું. લોભમાં આધારે એટલે હું એડજસ્ટમેન્ટ લોભના આધારે પણ મારા લોભ નહીં. આમાં કેવું થાય કે લગભગ અમે બધા બહુ બધા જતા, હવે પહેલા તો પ્રકાશ આપતા હતો પણ હવે હું એકલી હોઉં એટલે મને તો કઈ લોકો બિલ તો આપવા દે નહીં. એટલે પછી એમ થાય કે હવે નકામું કેમ આપણે એ લોકોનું બગાડવું એક આખી ડીશમાં, પછી એક ડીશમાં એ લોકો માને નહીં. એટલે એમ હા, થાય બરાબર છે. એ તો કેવું છે કે તમારું જે જૈન હોય ને એમાંથી એ લોકો થોડું થોડું લઈ શકે ને. એટલે પછી એટલે હું શું આપણે છે ને આપણે આમાં ગાઈડ જેવું નથી કે આમ કરું કે આમ ના કરું. મુખ્ય વસ્તુ શું છે? પેલી વસ્તુ કે હું શુદ્ધ આત્મા. પછી આ કંદમૂળ આવ્યું કે કંદમૂળ ના આવ્યું તો કે હું કંદમૂળ ખાનારો છું, હું આહારી છું, તો કે ના હું નિરાહારી છું. હવે આ સંજોગ આવે તો શું કરવાનું? તે સંભાવ્ય નિકાલ કરવાનો છે, બરાબર? પછી હવે બીજી આખી વાત, સંભાવ્ય નિકાલ કરવા કોઈને નિયમ છે, ક્રમિકમાં નિયમ હોય ને. હવે આ નિયમ છે ને એ નિયમ પાછળ તમને હેલ્પિંગ હોય છે, પણ નિયમમાં જડતા ના હોવી જોઈએ. રાઈટ રાઈટ. નિયમ તમારા મનને એક બાઉન્ડ્રીમાં લાવી દે એટલે તમારું મન સ્ટ્રોંગ થતું જાય. હા રાઈટ, એકદમ સાચું કીધું. મારી જોડે જયારે કોઈ જૈન કપલ હોય છે ને સાથે, તો એ લોકો તો એટલા સ્ટ્રીક હોય કે દે વિલ નેવર ઈટ. ના મળે તો વગર ખાત, એટલે જે મળે એમાં ચલાવી લે, પણ દે વિલ નોટ ઈટ. પણ આપણું મન કાચું એટલે આપણને પેલું એમ થાય કે જવા દે ને ખાઈ લઈએ કરીને. હું શું કહેવા માંગુ છું કે નિયમથી મન મજબૂત થાય, સ્ટ્રોંગ થાય, બાઉન્ડ્રીમાં રહીએ એટલે. બરાબર છે. અને બીજી બાજુ નિયમમાં જડતા આવે તો બધાને દુઃખ થાય કે ના થાય? થાય થાય. તો કોઈને દુઃખ ના થાય એ મહત્વ કોનું વધારે? દુઃખ ના થાય. રાઈટ, સમજી ગઈ. એટલે આ જડતા કરવા જેવું નથી. હા. અને છે ને આ વસ્તુને આટલું બધું મહત્વ આપીએ છે ને એના કરતા 5 આજ્ઞામાં રહીએ ને એને મહત્વ આપવા જેવું છે. ઓકે. મારે આમ કહું ને આમ ના કરવું, એમાં આપણે શુદ્ધાત્મા ખુરશી ઉતરીને રેખાબેન થઈ જઈએ. અને પછી શું થાય? હું તો ખાતી જ નથી કંદમૂળ, ગમે ત્યાં હું ખાઉં જ નહીં. કંદમૂળ કે બીજી કોઈ પણ વસ્તુ એમ. હા બરાબર છે. પણ આ તલવારી ધાબા ચાલવા જેવું કેમ છે? તો કે અંદર તમને અંદર હોય પાકું કે આ ન હોવું ઘટે. આ ન હોવું ઘટે. ન હોવું ઘટે કોને કહેવાય? કે તમને સંજોગ છે તો તમારે એવોઇડ કરો. બરાબર, સમજી ગઈ. સરસ. ચાલો વધીશું આગળ. હા, એક છે ને પૂછ્યું હતું કે હવે મને લાગે કે હું સપોઝ રેખાને પુરુષાર્થ કરે, હવે આવું બધું પૂછું છું, આ ઘણું બધું ફરક લાગે. પણ હજી આમ આપણે કહીએ ને કે મારો રેખાનું વધારે પડતું પ્લાનિંગોમાં ને પેલું બહારનું ને બધું વધારે રહે છે, એટલે મારે હવે મને આમાં ક્યાં મારી આગળ પુરુષાર્થ થાય છે કે નહીં એ મને મારી પેલી માપસીટી ખબર નથી પડતી એમ. આમાં કેવું છે, પુરુષાર્થ વાળો ભાગ છે ને ઘરમાં રહીને થાય ને બહાર જઈને થાય. પુરુષાર્થ
એ સ્વતંત્ર છે, ઇન્ડિપેન્ડન્ટ, હા સંજોગો ઉપર ડિપેન્ડન્ટ નથી. right. કે તમે ઘરમાં હો, બહાર સત્સંગમાં ગયા હો, ગુરુ પૂર્ણિમા જન્મજયંતિમાં ગયા હો, કે શિબિરમાં ગયા હો, કે ફ્રેન્ડ સાથે પિકનિકમાં ગયા હો, આ જગતનો કોઈ પણ સંજોગ તમને પુરુષાર્થ કરતા રોકી શકે એવો છે? ના નહીં રોકી શકે. ખાલી કેવું છે કે આ સત્સંગમાં આવ્યા હોય તો જે એનું જે માહોલ હોય, જે એટમોસ્ફિયર હોય, એ તમને હેલ્પિંગ હોય, હેલ્પિંગ એટમોસ્ફિયર હોય. પણ આ દુનિયાનો કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ સંજોગ તમને 5 આજ્ઞામાં રહેવામાં રોકી શકે એવું છે ખરું? ના પણ ભરતાનંદજી કેવું કેવું થાય છે કે આ એન્વાયરમેન્ટમાં હોઈએ ને ત્યારે બધું થઈ જાય છે ને પેલા એન્વાયરમેન્ટમાં જઈએ એટલે આપણે પેલું આમાં ના, ઓતપ્રોત થઈ જઈએ. પેલા એન્વાયરમેન્ટમાં જાઓ ને ત્યાં તમને પુરુષાર્થ કરવાની તક મળે છે. પણ એ તક લેવાતી જ નથી કારણ કે એટલે પુરુષાર્થ એટલે હું તમને આ જ સમજાવવા માંગુ છું કે ત્યાં જે કાચા પડીએ છે ને એ પાકા થવાનું છે. તો એમાં આટલા કાચા થવાનું કારણ એમાં શું? હવે એમાં તમે આ ગુરુ પૂર્ણિમા જન્મે મોટા ફંક્શનમાં આવ્યા અને તમને સહેજા સહેજ 5 આજ્ઞા રહી, સહેજા સહેજ જાગૃતિ રહી, તો એના આધારે તમને અંદર જે સુખ આવે ને એટલે અંદર પેલું ડિસિઝન આવે કે આ જ સાચું છે. હા એ રીતે હેલ્પિંગ થઈ જાય. એટલે પછી ત્યાં પેલા સંજોગમાં જાઓ એટલે અંદર પાછું અંદર એના માટે પુરુષાર્થ થઈ જાય હા એટલે કે બહુ ભાઈ અમારે સરસ પિકનિકમાં લાગે. જવું છે, હા, પિકનિકમાં જવું છે, પાર્ટીમાં જવું છે, તો પાર્ટીમાં તો કે આ બધું સર્કલ છે એટલે સંભાવ નિકાલ તો કરવો પડશે. એ સંભાવ નિકાલ કરવા જઈએ છીએ અને સંભાવ નિકાલ કરવા જાઓ એટલે એમના જેવા થઈને રહેવું પડે ને, હા બરાબર? પછી તમે આમ કે મને તો હવે ગમતું નથી કહીને તમે જાઓ ખા ને પછી મોઢું ચાઈને બેહી રહો તો એ શું થાય? ના એટલે આ સંભાવ નિકાલ એને બોજો આટલા માટે કહ્યું. અચ્છા નહીં તો આપણે સપોઝ જઈએ ગમતું નથી એ વાતે પાકી પણ પછી ત્યાં જઈને એ બધું વિસરી જવાય ને એમાં તમે આ થઈ જાઓ તો એ પછી પાછા આવીએ ત્યારે યાદ આવે તો એ શું કહેવાય? એટલે આપણે છે ને જતા પહેલા હેન્ડલ મારીને જવું. ઓકે ઓકે બરાબર. હા સમજાય? જતા પહેલા હેન્ડલ મારીને જવું હમ, અને નક્કી રાખવું ત્યાં વચ્ચે વચ્ચે થાય તો જોઈ લઈશ અને પછી પાછા આવીએ તો પાછું બધું જોઈ લેવાનું ક્યાં ક્યાં ભૂલ થઈ આપણી. ઓકે હા, એટલે આવું કરી દો. આમ કરતા કરતા ચાલવા માંડીએ. ચાલવા માંડી. ઓકે એટલે એમાં પ્રોગ્રેસ થતો દેખાય. એટલે મેં કીધું હમ. આપણને પોતામાં પ્રોગ્રેસ થાય છે કે નહીં સમજ નથી આવતી પણ યા આ તમે પ્રોગ્રેસ કીધું જ એ આવે. બરાબર તમે સાચું છે. પ્રોગ્રેસ થયો કોને કહેવાય? હમ, પ્રોગ્રેસ થયો કોને કહેવાય? તમારી આજ્ઞામાં વધુ રહેવાય. અચ્છા ઓકે હા બરાબર. હમ હવે આ જાગૃતિ છે ને એ અપડાઉન થયા કરે. આમ મનમાં ઠંડક લાગે છે એટલે મને એમ લાગે કે કદાચ પ્રોગ્રેસ હશે. આમ હમ. પહેલા જેવું આમ એકદમ અકળામણા થતી હતી કે વારે વારે ના, ગુસ્સો ના, આવી જતો હતો. મનમાં ઠંડક લાગે એવું નહીં હોવાનું. તમને બીજાની ભૂલો ઓછી દેખાય ને તો પ્રોગ્રેસ થયો કહેવાય. હા હવે ભૂલો જોઈને એ લોકોને આપણે ગુસ્સો કરતા એવું બધું નથી કરતા ને એ હા, લોકોની ભૂલો એટલે એ રેખાબેન પ્રોગ્રેસ થયો કહેવાય. ઓકે બીજાની ભૂલો દેખાતી ઓછી થાય એ પ્રોગ્રેસ હા થયો કહેવાય. હા આપણાથી દિવસમાં વધુ ને વધુ શુદ્ધાત્મામાં રહેવાય, આજ્ઞામાં રહેવાય, એ બધો પ્રોગ્રેસ થયો કહેવાય. બરાબર છે. હા સરસ. બસ એટલે એ જ મારા એક હા. મગજમાં રહી ગયું હતું. મેં કીધું આટલું શુદ્ધાત્મામાં રહું છું પણ પ્રોગ્રેસ થાય છે કે નહીં એવી ખબર નહોતી પડતી કરીને પણ હા, બરાબર છે. ચાલો, સારું થયું. ઓકે. આ પ્રશ્ન જય પૂછાઈ સચ્ચિદાનંદ. ગયા ને. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ રેખાબેન. જય સચ્ચિદાનંદ નરેશભાઈ. जय सच्चिदानंद। सुखबीर जी अनम्यूट कर दो। जय सच्चिदानंद। भरत भाई सॉरी हाँ। थोड़ा और टाइम लेता हूँ। अभी आपने जो बोला है ना, ये पुरुषार्थ करने के लिए कोई संजोग बाधा नहीं है। हाँ, लेकिन घर मैं 3 सीक्वेंस देता हूँ। एक तो घर, एक सत्संग और एक सोशल गैदरिंग। तो ये तीनों अलग अलग जगह में सबसे इजी है सत्संग में पुरुषार्थ करने का, क्योंकि आपने जो बोला वो माहौल के हिसाब से वो बराबर है। और सबसे ज्यादा कठिन है घर। उसको मेरे हिसाब से तपोवन बोलते हैं। मतलब तप खपाने का मतलब सबसे बड़ा जगह अगर हो वो घर है। और उसमें भी अगर घर के सब मेंबर मतलब दादा की महात्मा नहीं हो तो और ज्यादा। तो ये तीनों सीक्वेंस में आप कैसे बोल सकते हो जे मतलब कैसे हमको रहने का, इसको प्रेफरेंस देने का,
क्योंकि मैंने कोई ऐसा है, जगह पे ऐसा देखा है। है जे घर में बाबा छोड़ के सत्संग में आ जाता है, मतलब वो माहौल जो फेस ना करे उस हिसाब से, ऐसा भी हम्म महात्मा देखा हुआ है। હમ હા બરાબર. એટલે एक કેવું છે मिनट। કે સત્સંગનું જે એટમોસ્ફિયર છે ને, સત્સંગનું જે हाँ, વાતાવરણ આપણને પાંચ આજ્ઞામાં રહેવા માટે હેલ્પિંગ વાતાવરણ છે. बराबर, आई अंडरस्टैंड। हाँ, એટલે હેલ્પિંગ વાતાવરણનો પૂરેપૂરો ઉપયોગ કરી લેવાનો. राइट, હવે આ હેલ્પિંગ હોય એટલે તમને સહેજા સહેજ રહ્યા કરે. ये राइट, પણ ખરી મજા ક્યારે આવે કે પ્રતિકૂળ સંજોગ આવે ને ત્યારે. राइट, એટલે પ્રતિકૂળ સંજોગ ઘરના છે કે બહાર સોસાયટીમાં એટલે એમ કે સોશિયલમાં જવું પડે, એ બધા સંજોગોમાં એ તમારે એ પુરુષાર્થ કરવો પડે. हाँ, એટલે પછી આ પહેલેથી થોડા હેન્ડલ મારવા પડે, આટા વીટવા પડે કે ભાઈ આ આવશે ને તે ગમે તેમ બોલે ને મારા શુદ્ધાત્મા જોજો કરવા છે. बराबर, અને મારે કંઈક જવાબ આપવાનો થાય તો એ કોઈ અભિપ્રાય કે પ્રિજ્યુડાઇસ વગર નિકાલ થાય એ રીતે વાત કરવી છે. આવું બધું અંદર થોડો હેન્ડલ મારીને રાખવા પડે. એટલે આમ એટલા માટે દાદા બાબાને કહ્યું કે અનુકૂળ સંજોગો એ ફૂડ છે राइट, અને પ્રતિકૂળ સંજોગો એ આત્માનું વિટામિન છે. राइट, એટલે પ્રતિકૂળ સંજોગો તો વેલકમ કરવા જોઈએ. राइट, આપણે સત્સંગના સંજોગોને વેલકમ કરીએ છીએ તો બરાબર છે, સત્સંગના સંજોગો વેલકમ કરવાના જ છે, કારણ કે બહુ હેલ્પિંગ થઈ જાય છે ને. हाँ, પણ જ્યારે પ્રતિકૂળ સંજોગો આવે ત્યારે કમાણી કરી લેવાની છે, એ ભાગમાં કાચા પડવાનું નહીં. राइट, તો શું થાય કે સત્સંગમાં જો 10 સ્ટેપ ચડ્યા હો અને પેલા પ્રતિકૂળ સંજોગ આવે ને કમાણી કરો ને તો સીધા 500,000 પગથિયે ચડી જાય. बराबर, એટલે તમને કુદરત પુરુષાર્થ કરવાનો મોટો સ્કોપ આપે છે. बराबर, એટલે પાછા તો આમ તો કચરો ભરેલો છે ને, તો એ કચરો સુબીરનો છે. તમે તો તમારા શુદ્ધાત્મા પદમાં રહી શકો ને, हाँ, એટલે એ એવો કચરો સામે આવે તો જ તમને સ્કોપ મળે ને એ Right. ટેસ્ટેડ થવાનો. એટલે એ રીતે એ સંજોગનો લાભ ઉઠાવી લેવાનો. એટલે આપણું અક્રમ વિજ્ઞાન આજે પ્રાપ્ત થયું છે ને, એટલે કેવું પ્રાપ્ત થયું છે કે દોનો હાથમાં લડ્ડુ. हाँ, કે તમને અનુકૂળ સંજોગ આ તો ફાયદો જ છે અને પ્રતિકૂળ સંજોગ આ તો વધારે ફાયદો થશે. बराबर, પ્રતિકૂળ સંજોગમાં જાગ્રત થઈને કમાણી કરી લેવી, આવું અંદર રાખવું. right, દાદા કે બધા માનતા કેવી રાખે કે ભાઈ આ મારી આ વીટી કઈક મૂકાઈ છે નથી મળતી ને, વીટી મળશે 5 દીવા કરીશ કે 5 ગુરુવાર કરીશ. हाँ, અને તમે આમ રોપથી મોટી મોટી વાતો નથી કરતા હવે તો મોક્ષે જવું છે, હવે તો મોક્ષે જ જવું છે. right, તો મોક્ષે તો ક્યારે જવાય કે આ બધા પ્રતિકૂળ સંજોગો આવે ને એમાં ટેસ્ટેડ થાવ ત્યારે. right, તો ભાઈ જો મોક્ષે જ જવાની ભાવના હોય, બધી વાતો કરીને આપણે એકાવતારી થવું છે, કેટલાક કહ્યું કે આ જ અવતારે જવું છે, તો हाँ, ભાઈ આવી માનતા રાખવાની કે મને પ્રતિકૂળ સંજોગો બધું ભેગા થાય. बराबर, પણ ત્યાં કાચા પડી ગઈ. ત્યાં તો બરાબર. ભય લાગે હવે બધા અપમાન કરશે, બધા દુઃખ આપશે કે આમ કરશે, તો સીધું પેલી સીધી ટપાલ લઈ લે કે મારું અપમાન કરશે, કોઈ દુઃખ આપે, આમ કરે. પણ આવું જે આપણી ખુમારી છે ને આવી હોય, बराबर, આવા દો કે પડશે વધેવાશે દેખ લેંગે. right, કારણ કે આપણે પરમેનન્ટ છે ને સંજોગો બધા બરાબર. ટેમ્પરરી છે, એટલે કે દેખ લેંગે. એટલે right, આ વાત આમ કે નોર્મલ વાત બરાબર છે કે બહાર તમે લગ્નમાં ગયા હોય, ઘરના સંજોગો બહુ વધારે અઘરા કહેવાય જ્ઞાનમાં રહેવા માટે, પણ એમાં તમે જ્ઞાનમાં રહ્યા એટલે કેવળ જ્ઞાનની નજીક પહોંચી ગયા. સમજાય? हाँ, એટલે પેલા અનુકૂળ સંજોગો એ સત્સંગના, કીર્તન ભક્તિના કે આ ગુરુ પૂર્ણિમા, જન્મ જયંતિ, શિબિર કે હોય
તેનો મેક્સિમમ લાભ લઈ લેવો. પણ આવા સંજોગ આવે ને તેની તો માનતા બરાબર. નથી. હમ. પછી બરાબર. ઘરના સંજોગ કે સોશિયલ સંજોગ આવે ત્યારે આપણે ખોવાઈ જઈએ ને એવું ના હોય. હા, હા, જાગ્રત હા. જાગ્રત. બરાબર. ચાલો, ક્લિયર. विवेक रखने का. હા, बहुत सर, जय सच्चिदानंद. હા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણે એ પૂરું કરીએ સાહેબ. હવે ત્રિમંત્ર બોલાવો. સુબીરજી ફોલો કરજો પ્લીઝ. જય સચ્ચિદાનંદ. નમો અરિહંતાણમ. नमो अरिहंताणम. નમો સિદ્ધાણમ. नमो सिद्धानम. નમો આયરિયાણમ. नमो आयरियाणम. નમો ઉપજ્જાયાણમ. नमो वज्जायानम. નમો લોય સૌવ સાહુણમ. नमो लोए सौव साहुनम. ऐसो पंच नमुक्कारो. ऐसो पंच नमकारो. सौव पावपणासनो. सर्व पावपणाशनो. मंगलाणं च सौवेसिं. मंगलानम च सवेसिम. पद्मं हवै मंगलम्. परमं हवै मंगलम. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमः शिवाय. ओम नमः शिवाय. जय सच्चिदानंद. जय सच्चिदानंद.